व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी। अर्जुन उवाच स्थितप्रज्ञस्य का भाषा समाधिस्थस्य केशव स्थितधीः किं प्रभाषेत किमासीत व्रजेत किम्। श्रीभगवानुवाच प्रजहाति यदा कामान् सर्वान् पार्थमनोगतान् आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते दुःखेष्वनुद्विग्नमनाः दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते। જ્ઞાની પુરુષના જે લક્ષણ છે એ સાધકને માટે યત્ન સાધ્યાની સાધનાની પ્રયત્નપૂર્વક જેની સાધના કરવી જોઈએ એવા સાધનો છે અને એટલા માટે એવો જ્ઞાની બનવાની ઈચ્છા ધરાવતો અર્જુન ભગવાનને પૂછે છે, હે ભગવાન, સ્થિતપ્રજ્ઞ કોણ હોય, કેવો હોય? એટલે કે મારે સ્થિતપ્રજ્ઞ બનવું હોય તો મારે કયા લક્ષણોને મારામાં પ્રયત્નપૂર્વક મેળવવા જોઈએ, કેળવવા જોઈએ? ઉત્તર આપતા ભગવાન કહે છે, શ્રી ભગવાન વાચ પ્રજાહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. હે પાર્થ, મનમાં રહેલી બધી કામનાઓને જ્યારે મનુષ્ય છોડે છે, આમ તો એવું છે કે જ્યારે કામનાઓ એને છોડી જાય છે, કારણ કે કામનાને છોડવી તો મારા હાથમાં જ નથી. હું ઈચ્છું કે કામનાઓ નહીં કરું, ચાલો કાલથી હવે જેમ પૂજ્ય સ્વામીજી મહારાજ કે કોઈ એમ કે તું મને પ્રેમ કર, પેલો કે કાલ સાંજે 5 વાગે પ્રેમ કરીશ. તો જેમ પ્રેમ કરવાનો મારા હાથમાં નથી, એ થાય તો થાય, ન તો ના થાય તો ના થાય. એમ કામના કે ઈચ્છા કરવી કે ના કરવી બંને મારા હાથમાં નથી. ઈચ્છા થઈ એટલે થઈ. એટલે ખરેખર તો અને ઈચ્છા બધી પૂર્ણતાની પ્રાપ્તિ માટે જ હોય, સુખની પ્રાપ્તિ માટે હોય, શાંતિની પ્રાપ્તિ માટે હોય. અંદર ભૂખ્યો હોય માણસ તો બહાર ખાવા જાય. એટલે ઈચ્છામાંથી મુક્ત થવાનો એક મહત્વનો કે સરસ ઉપાય એવો છે કે અંદર માણતા શીખવો, ટુ ફેસ ધ સેલ્ફ. આપણી જાતનો સામનો કરતા શીખીએ, આપણને પ્રેમ કરતા શીખીએ. અરતિર્જન સંસદી વિવિક્ત દેશ સેવિત્વમ, એકાંતમાં રહેવાનો, એકલા રહેવાનો, માણસો વગર રહેવાનો અને પ્રસન્નતાપૂર્વક રહેવાનો એવો પ્રયત્ન. એવી એક ટેવ, એક અભ્યાસ નાનપણથી ઉભો જ કરી દેવો જોઈએ કે એકલા ફરવા નીકળ્યા, એકલા ચાલવા નીકળ્યા, એકલા હિંચકા ખાધા, એકલા બેઠા, એકલા ગ્રંથ વાંચવામાં કંપની જોઈતી હશે, 2-4 જણા ભેગા થઈને વાંચે. ખોટું નથી, એકલા ઊંઘી જવાતું હોય માટે ભેગા વાંચવું, એવું બધું બરાબર છે. પણ એ ઇમોશનલ ડિપેન્ડન્સનું કારણ બની જાય. કંઈક પણ કામ કરવું હોય, કશું પણ કરવું હોય તો 2 જણ હોય કે વધારે હોય તો જ થઈ શકે. તો આ બધી વસ્તુઓમાંથી મુક્ત થવાનો એક ગંભીર પ્રયત્ન થઈ જવો જોઈએ. કદાચ શક્ય છે કે અને આવું ભગવાને બનાવ્યું છે. બૃહદારણ્યકમાં કહ્યું, એકાકી ન રમતે સનૈવ રેમે. એ પરમાત્માએ સર્જન કર્યું અને પછી એ પોતે એને ગમ્યું નહીં, મજા ના આવી ને રમણ ના કર્યું. એટલે પછી અર્ધભૃગલમ એવા પેલા દાળના અડધા દાણાની જેમ બીજું અડધિયું સર્જ્યું અને પછી બંને રમણ કર્યું, પછી મજા પડી ગઈ. ઓ, આ સરસ છે.
એટલે પછી બે જણા સ્ત્રી અને પુરુષ દાળના અડધા દાણા જેવા જ છે, અને બે દાણા અડધા ભેગા થાય ત્યારે એક આખો દાણો બને. હવે બને કે નહીં નિયમ નથી હોતો, બીજું દાજુ અડધ્યું હોય, એક અડધ્યું આ દાણાનો હોય, બીજું અડધ્યું પેલા દાણાનો હોય, એને ભેગા કરીએ તો ના મેચ થાય. પણ એની ભારતમાં મોટે ભાગે તો ચાલે, ના મેચ થાય તો એ ચલાયા કરે. પણ એટલે કોઈનો ગુનો નથી. ટીમ વર્કનું મન થાય, બીજાનું મન થાય, અને માત્ર મુખ્ય અર્થમાં ભોગ માટે એવું નથી. તો કાર્યેશુ મંત્રી શયનેશુ રંભા ભોજ્યેશુ માતા, શું છે આખો શ્લોક આવડે છે? પછી શેમાં દાસી, કાર્યેશુ મંત્રી શયનેશુ રંભા ભોજ્યેશુ માતા. પછી કશાકમાં દાસી છે, હા, શયનેશુ રંભા એ તો કહ્યું ને. કર્ણેશુ મંત્રી, કાર્યેશુ મંત્રી, કર્ણેશુ દાસી. સારું, એટલે પરામર્શ કરવાનો હોય તો એ મંત્રીનું કામ કરે. અને ભોજન કરવા બેસે માણસ ત્યારે એ પત્ની માતાની જેમ એને પ્રેમથી પીરસતી હોય. એટલે શયનેશુ રંભા તો બહુ નાનકડો ભાગ છે, બહુ નાનકડો એના રોલનો. અને બીજા બધા રોલ ધ પર્સન ગેટ્સ ફુલફિલ્ડ એનીવેર એમ. એટલે આવું એક ભગવાનનું બનાવેલું જ છે સંયોગ. અને મોટે ભાગે ઇટ ઇઝ ધ વુમન હુ અસિસ્ટ. અસિસ્ટન્ટ લેનારો મેન હોય, માણસ હોય, અને જ્યાં પણ ટીમ વર્ક હોય ત્યાં પેલી બહેનો હોય બિચારી અસિસ્ટ કરતી હોય. આવું બધું છે ખરું. એટલે એને લીધે જ ભગવાનની એ યોજનાને લીધે જ એવું થતું હશે કે માણસ એકલો કામ નહીં કરી શકતો, એને બે હોય તો જ મજા આવે. એટલે ઘરમાં અમુક પ્રકારથી બે હોય, બહાર બીજા પ્રકારથી બે, બટ ધેર ઇઝ અ ટીમ ટુ વર્ક. ખરું. અને સગવડની દ્રષ્ટિએ પણ ખરું કે એક પહોંચી ના વળે એટલે બીજું કામ કરે, એકબીજાની અદલા બદલીમાં કામ કરે, એવું બધું ખરું. પણ એ કામની અનુકૂળતા પૂરતું હોય, કામ એટલે કાર્ય અહીંયા, તો કાર્યની અનુકૂળતા પૂરતું હોય ત્યાં સુધી માફ છે. પ્રેમ કરતા કરતા પેલો કામ, પછી મુખ્ય અર્થમાં કામ એટલે પેશન, એ ઘૂસવા મળે વચ્ચે. અને એની શરૂઆત ઇમોશનલ ડિપેન્ડન્સ, કે લાગણીના સ્તરે હું આશ્રિત થઈ જાઉં. આ વસ્તુથી સભાન થવાની ખૂબ જરૂર હોય છે. અને એનો ઉકેલ એટલો જ થઈ શકે કે મને બીજી કોઈક જગ્યાએથી ઇમોશનલ સપોર્ટ મળી રહે. એવું જ થાય ને. શરૂઆતમાં એવું થાય કે માણસ ગુરુજીમાંથી બધા જ પ્રકારના સપોર્ટ શોધે. ગુરુજી જ મારી માં છે, ને ગુરુજી જ મારો બાપ છે, ને ગુરુજી મારું બધું છે, તમે સર્વમાં દેવ દેવ એવું કરે. ગુરુઓ સપોર્ટ પણ કરે, કારણ કે આખરે માણસને જરૂરિયાત છે એવી. ધીમે 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 નીકળતો જાય. પણ એટલીસ્ટ એક મહાત્માનો સપોર્ટ લેવાથી બાકીના સપોર્ટથી તો છૂટી જાય. એનો મહત્વનો હેતુ છે કે એક મંત્ર લઈને મંત્ર જપ કરતો થાય તો જરાક નવરાશ પડીને દુનિયાનું રટણ કે રમણ કરતો હોય દુનિયામાં, એટલે જરા નવરો પડે કે તરત રામ 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 શરૂ થઈ જાય. એટલે મંત્ર છે એ બીજા બધા વિચારોમાંથી મનને મુક્ત કરી આપે, અને ગુરુ છે એ બીજા બધા પ્રેમમાંથી મુક્ત કરી આપે. પછી ગુરુને છેતરીએ તો આપણી મરજીની વાત છે. હવે તો સૌ નસીબ કે ગુરુજીને દેખાડે બહુ પ્રેમ કરીએ છીએ અને અંદરથી પ્રેમ બીજાને જ કરતા હોઈએ. આવું બધું હોય તો હજુ એ સ્કીમે કામ કરતા શીખવાનું છે, અથવા આપણામાં એને ઉતરવાનું છે. પણ ત્યાં સુધી બહારના પ્રેમ ઓછા નહીં જ થાય. એ છાનામાના અંદરના ખૂણે ટક્યા જ કરશે કે જરાક લૂપ હોલ, જરાક એક છિદ્ર મળ્યું જ નથી અને બીજો પ્રેમ ચાલુ થઈ ગયો જ નથી. આવું બધું. એટલે અંતઃકરણ પ્રેમ પામ્યા વગર રહી શકતું જ નથી. પ્રેમ કરવો અને પ્રેમ પ્રાપ્ત કરવો એ મનનો સ્વભાવ, મનની જરૂરિયાત છે, સ્વભાવ જ ની જરૂરિયાત છે. અને એમાંથી એને મુક્ત થવું પડે. વાહ, કેવી મહાન વસ્તુ હશે. એને માટે પહેલા એમ કે ભાઈ ગુરુજીને પ્રેમ કરો, ભગવાનને પ્રેમ કરો. એમ કરતા કરતા દુનિયામાંથી છૂટે માણસ, અને પછી ગુરુજી હાથ અદ્ધર કરી દે. એટલે એને એના પોતાના ઉપર ફેંકવામાં આવે કે જે તત્વ છે તો તારું સ્વરૂપ છે, તો એને પ્રેમ કર. પણ આમ કોઈક ઊંચો સહારો લઈને નીચેના પ્રેમમાંથી કે આસક્તિમાંથી મુક્ત થતા જઈએ એવું વાતાવરણ ઊભું કરવું પડે. વાતાવરણ ઊભું કરવાનું બે રીતે થાય કે એક તો અંદરની જે પણ પૂર્ણતા છે એને હું માણું,
એટલે મનને જેમ જેમ ઉત્કૃષ્ટ આનંદ મળતો જશે તેમ તેમ નિકૃષ્ટ આનંદમાંથી એ મુક્ત થશે. એક. અને બીજું કે નિકૃષ્ટ આનંદની પ્રાપ્તિના જે સાધનો છે એને આપણને પરિચય હશે અને એની સાથેની ટેવ પડશે તો ઈચ્છા કરીશું. તો આપણને ખબર જ ના હોય કે આવું નાટક નામની વસ્તુ હોય તો કેટલા લોકો દુનિયામાં નાટક જ નથી જોયું, પિક્ચર જોયું ના હોય, હોટલ જોઈ ના હોય. પછી કેટલા વખત જાય, ઓ આવું હોટલ જેવું પણ હોય, આ તો જવા જેવું છે. એટલે વારંવાર જઈને ટેવ ઊભી કરીએ પછી આપણું મન એમ માગશે. અને એટલા માટે અંતઃકરણને એવું સાત્વિક વાતાવરણ જ આપવામાં આવે. જે માણસ રોજ અહીંયા જ ભોજન જમતો હોય એને એમ કે આને જ ભોજન કહેવાય. એનો વિચાર જ ના આવે કે ખારું ખાટું તો 56 સ્વાદવાળું બધી વસ્તુઓ હોય, બરોબર ને. આવું સરસ મજાનું સાત્વિક ખાવાનું ખાતો હોય તો એને કલ્પના જ ના હોય કે બીજા પ્રકારનું ખાવાનું હોય, એટલે એને ઈચ્છા જ ના જન્મે. એટલે મનને ચોક્કસ પ્રકારનું વાતાવરણ આપવામાં આવે જ્યાં ચોક્કસ કામનાઓ ના જન્મે, રજોગુણ અને તમોગુણની, અને પછી ધીમે રહીને સત્વગુણની પણ. ત્યારે એવું થાય કે મન કામનામાંથી મુક્ત થઈ શકે અને આત્મામાં પોતે પોતાના વડે સંતુષ્ટ થઈ શકે. ત્યારે એને સ્થિતપ્રજ્ઞ કહેવામાં આવે છે. અને વળી પછીના શ્લોકમાં કહ્યું, દુઃખેષુ અનુદ્વિગ્ન મનઃ સ્થિતધિ કિમ પ્રભાષેત કિમાસિત વ્રજેત કિમ. તો સ્થિતપ્રજ્ઞ સે કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ, એની વાત કરી. અને હવે બીજો જે પ્રશ્ન છે, સ્થિતધિ કિમ પ્રભાષેત, એનો ઉત્તર 2 શ્લોકમાં આપે છે ભગવાન. દુઃખેષુ અનુદ્વિગ્ન મનઃ સુખેષુ વિગત સ્પૃહ. તો દુઃખોમાં જેના મનમાં ઉદ્વેગ થતો નથી અને સુખોમાં અત્યંત સ્પૃહા જન્મતી નથી, રાગ ભય અને ક્રોધથી જે મુક્ત છે એને સ્થિતધિ મુનિ કહેવામાં આવે છે. ભાષ્ય વાંચીએ. દુઃખેષુ આધ્યાત્મિકાદિષુ પ્રાપ્તેષુ નોદ્વિગ્નમ ન પ્રક્ષુભિતમ દુઃખ પ્રાપ્તૌ મનો યસ્ય સોયમ અનુદ્વિગ્ન મનાઃ. આધ્યાત્મિકાદિષુ દુઃખેષુ પ્રાપ્તેષુ. તો આધ્યાત્મિક વગેરે દુઃખો જ્યારે પ્રાપ્ત થયા છે, આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક 3 પ્રકારના દુઃખો જોવામાં આવે છે. દુઃખો તો જો કે 3 પ્રકારના નથી, દુઃખની ઉત્પત્તિના સ્ત્રોત 3 પ્રકારના હોઈ શકે. અધ્યાત્મ, મારું શરીર પણ દુઃખનું નિમિત્ત બની શકે. અધિભૂત, આજુબાજુના જીવો દુઃખનું નિમિત્ત બની શકે. અધિદૈવ, કે ગ્રહો અને વગેરે વસ્તુઓ છે એ પણ મારા દુઃખનું નિમિત્ત બની શકે. દુઃખાની ત્રિવિધાની શોક, મોહ, જ્વર, શિરો રોગાદિ નિમિત્તાની આધ્યાત્મિકાની. હવે મનમાં આ શોક જન્મે ને પણ રોગ છે એવું લખે છે, દુઃખ છે કે શોક આવી જ જાય છે, બસ પછી એ મારા હાથમાં રહેતું જ નથી. કેમ અત્યારે ઉદાસ દેખાવ છે? ઘણી બધી વાર આપણે પોતાને પૂછીએ ને કે કેમ આજે મારો મૂડ નથી, આપણી પાસે કઈ કારણ નથી હોતું, પણ મૂડ નથી આવી શકતો તો નથી જ આવી શકતો. પછી એ કઈ જતું રહ્યું એટલે ટ્રેક પરથી ઉતરી ગયું, ઉતરી જવું, પછી પાટે ચડતા ચડતા નાકેદમ આવી જતો હોય છે. તો આ શોક છે એ પણ આધ્યાત્મિક દુઃખ છે. મોહ એ પણ આધ્યાત્મિક દુઃખ છે. મોહનો અર્થ કરવામાં આવે છે જ્યાં જે છે તેનું દર્શન કરવા કરતા વિપરીત દર્શન કરવું. મોહ વૈચિત્ય ધાતુ છે અને એમાંથી મોહ શબ્દ બન્યો. તે વસ્તુનું વિપરીત દર્શન, અવિવેકપૂર્ણ દર્શન એને મોહ કહે છે. એમાંથી શોક જન્મે છે. તો આ શોક અને મોહ, જ્વર એટલે તાવ આવવો, શિરોરોગ, માથું દુખવો, આ બધાને નિમિત્તે જે દુઃખ થાય છે એને આધ્યાત્મિક દુઃખ કહે છે. વ્યાઘ્ર સર્પાદિક પ્રયુક્તાની આધિભૌતિકાની. વાઘ આવે ને બીક લાગે, સાપ આવે ને બીક લાગે, કૂતરું પાછળ પડે ને બીક લાગે, અથવા પડોશીઓ જાત જાતના ટીવી ચલાવે ને આવા તેવા ન્યુસન્સ ઉભા કરી દે, તો ચારેય બાજુના જીવો ન્યુસન્સ ઉભા કરતા હોય એ પણ આધિભૌતિક દુઃખના નિમિત્તો છે. અતિવાત, અતિવૃષ્ટિ હેતુકાની આધિદૈવિકાની. અત્યંત વાવાઝોડું તૂટી પડે, અત્યંત વરસાદ તૂટી પડે, વીજળી પડે ને આવું બધું થાય, એ બધા એ આધિદૈવિક દુઃખના નિમિત્તો છે. એટલે કે દુઃખના આધિદૈવિક નિમિત્તો છે. દુઃખ તો એક જ છે પણ દુઃખના નિમિત્તો 3 પ્રકારના હોઈ શકે. આવા 3 પ્રકારના નિમિત્તો સામાન્ય રીતે ઓળખવામાં આવે છે.
અને ઓમ શાંતિ 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 જ્યારે 3 વાર કહેવાય છે ત્યારે આ 3 પ્રકારના દુઃખોના સોર્સિસ એની શાંતિ માટે જ 3 વાર શાંતિનું ઉચ્ચારણ પણ થતું હોય છે. તેષુ દુઃખેષુ રજઃ પરિણામ સંતાપાત્મક ચિત્તવૃત્તિ વિશેષેષુ. તો આ જે દુઃખ છે એ રજોગુણનું પરિણામ છે. એટલે દુઃખ જ્યારે આવે ત્યારે મનમાં એના પરિણામે સંતાપાત્મક ચિત્તવૃત્તિ વિશેષ અંદર સંતાપરૂપી ચિત્તવૃત્તિ જન્મે કે અરે રે આ દુઃખ કેમ થયું. દુઃખ માથું દુખ્યું એટલે દુખ્યું. માથું કેમ દુખ્યું એ એવું જાણવા માટે વિચારીએ કે એમાંથી દવા કઈ કરવી, કે ભાઈ પેટમાં ગરબડ છે એટલે માથું દુખે છે, કે બહુ ઠંડી લાગી શરદીને લીધે માથું દુખે છે, શું છે એનું કારણ જાણીએ તો યોગ્ય દવા કરી શકીએ. એને માટે વિચારવું કે જાણવું એમાં કઈ ગુનો નથી. પણ મને દુઃખ થયું જ કેમ, મારું કોઈ આટલા બધામાં તો કોઈ માથું નથી દુખતું, મારું જ માથું કેમ દુખ્યું. એટલે માથું દુખવાનો જે વિરોધ જન્મતો હોય છે ને એને આપણે આ આધ્યાત્મિક દુઃખમાં મૂકીએ છીએ. હા, એટલે માથું દુખ્યું તો બરાબર છે, પણ જ્યારે પછી સંતાપાત્મક ચિત્તવૃત્તિ વિશેષેષુ પ્રારબ્ધ પાપ કર્મ પ્રાપિતેષુ. માથું દુખવું એ પ્રારબ્ધનું ફળ તો હશે જ, પણ માથું દુખવાને કારણે બીજું માથું દુખવું કે કેમ આવું થયું. આ બધી જે વસ્તુઓ છે સંતાપાત્મક ચિત્તવૃત્તિ પ્રારબ્ધ પાપ કર્મ પ્રાપિતેષુ. એ પૂર્વના પાપ કર્મ કે દુરિત કર્મો હોય એ જ આપણને વસ્તુઓમાં દુઃખનું નામ લેવડાવે છે. વસ્તુ જે છે તે છે, પણ એમાં આપણને દુઃખ લાગે. સામાન્ય રીતે આપણે નાટક જોવા જઈએ કે કોઈ પણ જગ્યાએ જઈએ આપણે ઈચ્છીએ કે આપણને ઉત્તમ જગ્યાએ બેસવા મળે, આપણી ધારી જગ્યાએ બેસવા મળે અને વ્યવસ્થિત નિરાતે બેસીને જોઈએ આપણે. અને આપણે એમ જોઈએ કે પેલું કોઈક ત્યાં નીચે બેઠું બેઠું જુએ છે તો આપણે હસીએ, હા કેવી રીતે જુએ છે, હું તો કોઈ વાર જોઉં જ નહીં આવી રીતે નાટક. એવું સામાન્ય રીતે એવું જ હોય. એટલે આપણે એવું આવું તો જોઈએ જ ના કોઈ દિવસ. પણ એવું બને ક્યારેક કે આપણે નાટક જોવા જઈએ અને આપણને ખબર જ છે કે નીચે બેસવાનું માંડ માંડ મળશે અને તોય જઈએ અને તોય કોઈ કહે છે કે મને જતા આવતા લોકો ઠેબા મારે, પગથિયામાં બેસીને જોઈએ આપણે અને એમાં જતા આવતા લોકો ઠેબા મારે અને આપણે વચ્ચે ખસી જવું પડે અને એવું જાત જાતું થાય. તોય મેં જોયું અને મેં આખું નાટક જોયું. જિંદગીમાં કોઈ નાટક પૂરું તો મેં જોયું જ નથી, મેં આખું જોયું. તો હવે નીચે બેસીને નાટક જોવું એને સુખ કહેવાય કે દુઃખ કહેવાય? બરાબર છે. નાટક નીચે બેસીને જોવાનું થાય એ ઘટના છે, પણ એ ઘટનાથી સુખી થવું કે દુઃખી થવું એ પૂર્વના પ્રારબ્ધનું ફળ છે. પૂર્વનું પ્રારબ્ધ પાપનું, પાપ એટલે કે આપણે જે કંઈ દુરિતો કે ખોટા કામો કર્યા હોય એ અત્યારે ફળ આપવા તૈયાર થયા હોય તો આ સંજોગોમાં આપણને દુઃખી કરે. પછી તો એ તૈયાર થયા હોય તો ખુરશી પર પહેલી લાઈનમાં બેસાડે ને આપણને હાર પહેરાવે તો એ દુઃખી જ કરે કે પેલાને ગુલાબ ન પહેરાય, મને મોગરાને પહેરાય. પાપ જો ફળ આપવા તૈયાર થયા હોય તો કોઈ પણ સંજોગોમાં દુઃખ આપે. એટલે એક તો સંજોગો જે આવે છે એ કર્મનું ફળ છે તો ખરું જ, પણ આવનાર સંજોગોમાં દુઃખી થવું કે સુખી થવું એ પાછું બીજા કર્મનું ફળ છે. અને એ પાપ કર્મનું ફળ છે કે આપણને ઇન ગિવન સિચ્યુએશન જે પરિસ્થિતિ છે એમાં દુઃખનો અનુભવ કરાવે. આવું થાય ત્યારે પણ ન ઉદ્વિગ્નમ મનઃ દુઃખ પરિહાર અક્ષમતયા વ્યાકુલમ ન ભવતી. અરે શું કરું, નીચે બેસવા મળ્યું છે અને આખો દાડો ઉપર નાટકને સ્ટેજ ઉપર જોવાનું હોય આમ જ જોઉં કે ખાલી પડી કે નહીં ખુરશી, કોઈ મને બોલાવે છે ઓળખીતું, પેલો આવો બેસો, હું આવી ચિંતા કર્યા જ કરું એવું કશું થાય જ નહીં. દુઃખ પરિહાર અક્ષમતયા, દુઃખનો પરિહાર કરવાની ક્ષમતા મારામાં નથી. એને કારણે જે વ્યાકુળતા જન્મે એને ઉદ્વેગ કહેવામાં આવે છે. એવો ઉદ્વેગ જયારે જન્મતો નથી કે દુઃખ આવે છે અને દુઃખનો પરિહાર નથી કરી શકાતો તો એ ઠીક છે, નથી થતો, ચાલો. અવિવેકનો હિ દુઃખ પ્રાપ્તો સત્યામ અહો પાપ અહમ. અવિવેકી લોકો હોય છે એ દુઃખ પ્રાપ્ત થાય ત્યારે અરે રે હું તો કેટલો પાપી છું, મેં કેટલા પાપ કર્યા હશે તો માંદો પડી ગયો અને મારે ઓપરેશન કરાવવું પડ્યું અને હું દવાખાનામાં પહોંચી ગયો. ધીંગ મામ દુરાત્માનમ, ધિક્કાર છે મારા જેવા દુરાત્માને કે જેણે આટલા પાપ કર્યા અને આટલો દુઃખી થયો. એતાદૃશ દુઃખ ભાગીનમ કો મેં દુઃખમ ઈદૃશમ નિરાકુર્યાત. આવો દુઃખી જે હું છું એવા મારા દુઃખને કોણ દૂર કરી શકે એમ છે. ઇતિ અનુતાપાત્મકો ભ્રાંતિરૂપ તામસ ચિત્તવૃત્તિ વિશેષ ઉદ્વેગાખ્યો જાયતે. આવો જે અનુતાપ
તો શરીર તાપથી તપતું હોય, એની પાછળ પાછળ અંદર પાછળ બીજો તાપ ચાલતો હોય. આવું કેમ થયું? હું તો પાપી જ છું, મારા કર્મ જ એવા છે, મને તો ફરી ફરી દુઃખ આવ્યા જ કરે છે. બધા લોકો બહાર જાય છે, બધા શિબિરમાં જાય છે, બધા બધું કરે છે, હું તો જવાનો વિચાર કરું મને તાવ ચડી જાય છે. આવું કેમ થાય છે? તો આવો જે અનુતાપાત્મક ભ્રાંતિરૂપ, ખરેખર આ તો ભ્રાંતિરૂપ છે, એવી તામસ ચિત્તવૃત્તિ વિશેષ જે જન્મે છે એને ઉદ્વેગ કહેવામાં આવે છે. અહીં લખે છે આગળ ટીકાકાર, યદિ એવં પાપ અનુષ્ઠાન સમયે સ્યાત તદા તત્ પ્રવૃત્તિ પ્રતિબંધકત્વેન સફલા સ્યાત. જો પાપ કરતી વખત આ વિચાર આવ્યો હોત કે અરે રે હું આ પાપ કરીશ, એનાથી મારે ફળ ભોગવવું પડશે, હું દુઃખી થઈશ, એવો વિચાર જો એ વખત આવ્યો હોત તો એ પાપ કરતો બચ્યો હોત, તો એનો જે વિચાર છે આ દિશામાં એ સફળ કહેવાત. કે જો એને પાપ કર્મ કરતી વખતે વિચાર કર્યો હોત. ભોગકાલે અનુભવ કારણે સતી, જયારે પાપનું ફળ ભોગવવાનું છે ત્યારે તો એ ફળ મેળવવાનું કારણ છે જ કે મેં કર્મ કર્યું છે. તો અનુભવ માટેનું કારણ હોય અને અનુભવ ના જન્મે એવું તો બને જ નહીં ને. આમ તાળી પાડો કોઈક અવાજ ના થવો જોઈએ, એવું કેવી રીતે થાય? આમ કારણ હોય એટલે કાર્ય જન્મવાનું જ છે. તમે કર્મ કર્યું છે એટલે કર્મનું ફળ મળવાનું જ છે. તો ભોગના સમયે એ ભોગને એટલે કે પાપને અનુભવવાનું કારણ છે ત્યારે કાર્યસ્ય ઉચ્છેતુમ અશક્યત્વાત, કારણ હોય ત્યારે કાર્યનો નાશ કરવો અશક્ય છે. નિષ્પ્રયોજને દુઃખ કારણે સતી આપી, તો પ્રયોજન વગરનું આ દુઃખ કારણ છે ત્યારે પણ કિમિતિ મમ દુઃખમ જાયતે, મને દુઃખ કેમ જન્મે છે? તે અવિવેક બ્રહ્મરૂપત્વાદ ન વિવેકિનઃ સ્થપ્રજ્ઞસ્ય સંભવતી. આ અવિવેકમાંથી જન્મેલો ભ્રમ છે અને માટે જે વિવેકી છે એ સ્થિતપ્રજ્ઞ છે એનામાં આ પ્રકારનો ભ્રમ જન્મતો નથી કે મને ધિક્કાર છે, હું પાપી છું, હું કેમ દુઃખી છું વગેરે. પણ પ્રારબ્ધ હોય તો દુઃખ આવે ને. એટલે કહે છે દુઃખ માત્રમ હિ પ્રારબ્ધ કર્મણા પ્રાપ્યતે. આ દુઃખનો અર્થ દુઃખ આપે સામાન્ય રીતે એવા પ્રતિકૂળ સંજોગો. સામાન્ય રીતે જેને પ્રતિકૂળ કહેવામાં આવે છે કે દુઃખ આપનારા કહેવાય છે, એવા સંજોગો માત્ર પ્રારબ્ધથી જન્મે છે, પૂર્વ કર્મના ફળરૂપે. ન તો તદુત્તર કાલીનો ભ્રમોપી, એના પછી ચિંતન ચાલે ને કે ધિક્કાર છે મને, મેં કેમ આવા પાપ કર્યા. આ વસ્તુ જે છે એ પ્રારબ્ધથી જન્મતી નથી. બરાબર? પ્રારબ્ધ શું આપે છે? ચોક્કસ પરિસ્થિતિ, અનુકૂળ કે પ્રતિકૂળ. અનુકૂળ પરિસ્થિતિને હું સુખનું નામ આપું, પ્રતિકૂળને હું દુઃખનું નામ આપું. એ મારી વાસનાથી. એટલે એવું છે કે સંજોગો મારી પાસે આવે છે એ પૂર્વના કર્મના ફળ રૂપે આવે છે. એ ચોક્કસ પ્રકારની પરિસ્થિતિને સુખ એવું નામ આપવું કે દુઃખ એવું નામ આપવું એ મારી વાસના ઉપર આધાર રાખે છે. જેમ કે મને મહાત્માની સેવા કરવાની મળી, મારી આજે ડ્યુટી છે કે મારી સેવા કરવાની છે. હવે સેવા કરવાની તક મળી એ પ્રારબ્ધથી મળી. બરાબર? જૂના કર્મ એવા હશે, મેં સંકલ્પો કર્યા હશે, કર્મો કર્યા હશે, મને સેવા કરવાની તક મળી. હવે તક મળી એને સુખ કહેવી, સુખ કહેવું, સુખ કહેવી કે દુઃખ કહેવી, શું કહેવું? સેવા કરવાને જે મારી પાસે પરિસ્થિતિ આવી છે એને સુખ કહેવાય કે દુઃખ કહેવાય, શું કહેવાય? સુખ કેમ જોખમ છે? જો સેવા કરવાની તકને સુખ કહેવાય તો સેવા માટે લાઈન લાગી હોય તો શોધીએ તોય ના મળે સેવા કરનારું. જો સેવા કરવાને સુખ કહેવાતું હોત તો સેવા કરવા માટે લાઈનો લાગતી હોત ને. બરાબર કે નહીં? છતાં કોઈક એવું માને કે સુખ કહેવાય, તો આ નિર્ણય કેવી રીતે થાય? સેવા તો જાણે દાખલો જ છે, પણ ચોક્કસ પ્રકારની પરિસ્થિતિ આવી, એને પરિસ્થિતિ આવી એ પ્રારબ્ધ કર્મથી આવી, પણ એને સુખ કહેવાય કે દુઃખ કહેવાય એ નિર્ણય આપણી વાસનાઓ કરે છે. આપણે પહેલેથી કહેતા આવ્યા કે મીઠાઈ એટલે તો સુખ, પ્રારબ્ધ હોય, નસીબ સરસ હોય તો સુખ મળે, બહુ પુણ્ય કર્યા હોય તો મીઠાઈ મળે, એટલે મીઠાઈ મળે એ પુણ્ય કહેવાય. એમ સતત લાલાયિત રહેતા હોઈએ, સતત વાસનાઓ હોય મીઠાઈ ખાવાની ટેવ પડી હોય, ખાતા હોઈએ અને એને સુખ એવું નામ આપતો હોઈએ, પણ કેવો સુખી માણસ છે, કેવો નસીબદાર માણસ છે, તો આપણને મીઠાઈ મળ્યા કરે તો એને આપણે સુખ એવું નામ આપીએ. બીજો જે માણસ છે જ્યારે મીઠાઈ ખાય ત્યારે માંદો પડે છે, એણે નક્કી કર્યું કે લાડુ એટલે માંદગી, લાડુ એટલે તાવ, લાડુ એટલે આંતરડાનું બગડવું. હવે એને માટે લાડુ મળશે, એને સુખ નામ આપશે કે દુઃખ નામ આપશે? દુઃખ નામ આપશે. બરાબર છે?
લાડુ મળવો એ પ્રારબ્ધ કર્મનું ફળ છે, પણ લાડુ મળ્યો એને સુખ મળ્યું કેવું કે દુઃખ મળ્યું કેવું એ આપણી વાસનાથી નક્કી થાય છે. હવે એવું થયા પછી પણ એમાં તાદાત્મ્ય કરવું અને હું સુખી છું કે હું દુઃખી છું કેવું એ ત્રીજો તબક્કો છે. બરાબર? પ્રારબ્ધ કર્મ મારી પાસે સંજોગોને લઈ આવે છે, એને સુખ કે દુઃખ એવું નામ વાસના અનુસાર અપાય છે. પણ સુખ આવ્યું છે માટે હું સુખી છું કે દુઃખ આવ્યું છે માટે હું દુઃખી છું, આ તાદાત્મ્ય કે આઈડેન્ટિફિકેશન કરવું એ પાછો ત્રીજો એક તબક્કો છે. તો એમાં હું ક્યાં બચી શકું? પ્રારબ્ધથી જે આવશે સંજોગો એમાં તો હું કંઈ કરી જ નહીં શકું. શક્ય હોય તો સુખ દુઃખ નામ આપવામાંથી બચું. પ્રસાદ બુદ્ધિ, આ ઈશ્વરનો પ્રસાદ છે, ઈશ્વરનો પ્રસાદ છે, ઈશ્વરનો પ્રસાદ છે, ઈશ્વરે મોકલી આપ્યો છે, જે છે તે પ્રસાદ છે. અને પ્રસાદ તો ધન્યતા જ આપનાર હોય, એટલે પ્રસાદને સુખ કે દુઃખ એવું નામ આપવાની જરૂર નથી. એ પ્રસાદ છે. બરાબર? એટલે શક્ય હોય તો હું સુખ દુઃખ નામ જ ના આપું, પણ એમાંથી બચાતું નથી. અને આવડે તો સિક્કો વાગી જ જાય, સુખ દુઃખ સુખ સુખ દુઃખ 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 દુઃખ, આમ સુખ દુઃખના સિક્કા પડી જ જાય. તો એ તો વાસનાઓ છે કે મારા હાથમાં નથી કે એનું નામ આપી દઉં છું. પરંતુ જે તાદાત્મ્ય કરવાનો તબક્કો છે એમાંથી તો હું બચવાનો પ્રયત્ન બચી શકું, પણ બચી ના શકું તો બચવાનો પ્રયત્ન તો કરી શકું કે સુખ આવ્યો છે એટલે હું સુખી છું એવું માનવાની જરૂર નથી, દુઃખ આવ્યો છે માટે હું દુઃખી છું એવું માનવાની જરૂર નથી. તો ન તો તદ ઉત્તરકાલીનો ભ્રમોપી, સુખ દુઃખ આવીને ઉભો રહે તો એમાંથી પછી જન્મ તો ભ્રમ કે હું સુખી છું કે હું દુઃખી છું, એ ભ્રમમાંથી બચવાનો પ્રયત્ન કરવો જોઈએ. આગળ ભાષ્યકાર કહે છે, તથા સુખેષુ પ્રાપ્તેષુ વિગતા સ્પૃહા તૃષ્ણા યસ્ય ન અગ્નિ ઇવ ઇંધનાદિ આધાને સુખાની અનુવર્ધતે સવિગત સ્પૃહ. તથા તેવી રીતે સુખેષુ પ્રાપ્તેષુ, સુખો જ્યારે પ્રાપ્ત થાય ત્યારે વિગતા સ્પૃહા તૃષ્ણા યસ્ય, જેની સ્પૃહા કે તૃષ્ણા વિગત એટલે કે જતી રહેલી છે, ન અગ્નિ ઇવ ઇંધનાદિ આધાને, આમ ઉલટું ઉદાહરણ વ્યતિરેકી ઉદાહરણ છે કે ઈંધણ નાખવાથી અગ્નિ વધે ને એનાથી ઉલટી રીતે આનામાં સુખ આવે તો સ્પૃહા વધતી નથી. આમ તો દાખલો એવો હોય કે જેમ અગ્નિથી ઈંધણ વધે છે એમ આ વધે છે, પણ એવું ને ઉલટું ઉદાહરણ છે કે અગ્નિ આપવાથી ઈંધણ આપવાથી અગ્નિ વધે છે, એવી રીતે સુખના સંજોગો આવવાથી કે સુખ આવવાથી અને સ્પૃહા વધતી જાય છે. એવું થતું નથી. સુખાની અનુવર્ધનતે, અનુ એટલે પશ્ચાત કે સાથે સાથે, તો જેમ જેમ સુખ આવતું જાય તેમ તેમ સ્પૃહા વધતી જાય. જો એમ બહુ સરસ, તો ખાવાની મજા આવી ને, ચલો કાલે આપણે આ જ હોટલમાં જઈશું, ઓહ આ હોટલમાં આઈટમ સરસ મળે છે, ચલો આપણે એ ડિશ ખાઈશું. જેમ જેમ અનુભવતા જઈએ, જેમ જેમ સુખનો સિક્કો મારતા જઈએ તેમ તેમ સ્પૃહા વધતી જાય. એવું જેને નથી થતું, વિગત સ્પૃહ એ લોંગિંગ, વસ્તુ આવે એની રાહ જોવી, એને આદર કરવો કે સત્કાર કરવો કે એને આવકારવું, એમાંથી મુક્ત છે. સ્પૃહાહિ નામ સુખ અનુભવ વૃત્તિકાલે તજાતીય સુખસ્ય કારણમ ધર્મમ અનનુષ્ઠાય વૃથા એવ તદાકાંક્ષા રૂપા તામસી ચિત્તવૃત્તિ ભ્રાંતિ એવ. સ્પૃહા કોને કહે છે? સુખ અનુભવ વૃત્તિકાલે. તો સુખના સંજોગો આવ્યા છે, હું સુખનો ભોગ કરું છું અને મારામાં હું સુખી છું કે સુખનો ભોગતા છું એ વૃત્તિ જ્યારે જન્મી છે. બરાબર? લાડુ ખાઈએ ને યાદ ના આવે કે આ સરસ વસ્તુ હતી, પછી પેલી પરીક્ષા આપવા જવાનું હોય અને માએ સરસ સરસ મીઠાઈ બનાવી હોય એટલે ખાઈને ચાલવા માંડીએ અને પછી સાંજે આવી ત્યારે પૂછે સર લાડુ કેવો હતો, કે કયો લાડુ? હવે ખાધો તો લાડુ ખબર પણ હતી, પણ ત્યારે માણવાને માટે ઉપલબ્ધ નહોતું, એનું મન અવેલેબલ નહોતું કે માણી શકે, એટલે ખાઈ ગયો, એને ખબર ના પડી કે લાડુ કેવો હતો. તો સુખના અનુભવની વૃત્તિ જન્મી નહીં એનામાં, ખાવું છું એ વૃત્તિ જન્મી, પણ સુખ અનુભવું છું એ વૃત્તિ જન્મી નહોતી.
જ્યારે સુખના અનુભવની વૃત્તિ જન્મે ત્યારે પછી હવે આજે લાડુ ખાધો અને મજા આવી તો કાલે પાછું સુખી થવું હોય તો શું લાડુ જ ખાવું પડે ને? આજે લાડુ ખાવાને મજા આવે તો ફરી કાલે સુખી થવું હોય તો લાડુ ખાવો પડે. એ લાડુ આજે ખાધો એ હોય કે બીજો હોય? આજે જે લાડુ ખાધો અને મજા આવી, કાલે એવી મજા જોઈતી હોય તો લાડુ ખાવો પડે. એ લાડુ આજે ખાધો એ હોય કે બીજો હોય? આજે ખાધો તો પૂરો થઈ ગયો તો બીજો લાડુ જોઈએ ને. એટલા માટે એ લાડુને નહીં, એના જેવા લાડુને, બરાબર? તો જાતીય સુખસ્ય. હવે આજે તો લાડુ મળ્યો, કાલે લાડુ ખાવા હોય તો ફરી લાડુ બનાવવો પડે ને. અથવા આજે ભિક્ષા માંગી લાવ્યા હોય તો કાલે ભિક્ષા માંગવા જવું પડે. એટલે જે કર્મથી આજે મને ફળ મળ્યું લાડુનું, એવું કર્મ પાછું કરવું પડે. એવા પ્રકારનું ફળ જોઈતું હોય તો એ માણસ કરતો નથી. તો સ્પૃહાની ઓળખાણ કેવી આપે છે? તો જાતીય સુખસ્ય કારણમ, આજે જે સુખ મળ્યું એના જેવું સુખ મેળવવાનું જે કારણ છે એવું ધર્મમ અનનુષ્ઠાય. એક કર્મ છે કે આપણે લાડુ બનાવવા માટે ઘઉં લાવવા અને બધી એની મહેનત કરવી, લાડવા બનાવવા અને ખાવા, આ એક સ્ટેન્ડર્ડ રસ્તો છે. બીજો રસ્તો છે ધર્મનું અનુષ્ઠાન. ડુ ગુડ એન્ડ બી ગુડ. શુભ કાર્ય કરતા જાઓ અને ભલા થતા જાઓ. આ બધા પુણ્ય ભેગા થશે. હવે પુણ્યના ફળમાં મીઠાઈ માંગીશું તો બગર લાડવા બનાવી આવીને ઉભી રહેશે, બરાબર? આ એક સગવડ છે કે પુણ્યના ફળ રૂપે આપણે જો કર્મ એક્ઝેક્ટલી એને માટેનું કર્મ નહીં કરીએ તો પણ શુભ કર્મો કર્યા કરીશું અને ભગવાનને જો એવું કહીશું કે આ શુભ કર્મોના બદલામાં મને આ ફળ આપો તો એવું ફળ ભગવાન આપશે. એટલે પુણ્યના ફળ રૂપે પણ મને સુખ મળે એવું બની શકે. પણ આ માણસ ધર્મમ અનનુષ્ઠાય, એ ધર્મ જ સુખનું કારણ છે એનું અનુષ્ઠાન નથી કરતો અને ઈચ્છા રાખે છે કે મને પાછું એ સુખ ભોગવવાનું મળે. આ જે છે એ તામસી ચિત્તવૃત્તિ ભ્રાંતિ એવ. એ તામસી ચિત્તવૃત્તિ ભ્રાંતિ છે. એનો અર્થ એવો થઈ ગયો કે સ્પૃહા રાખીને ધર્મ કર્મ કરે તો એ ભ્રાંતિ નથી. એટલે કર્મ કરીને ફળ ભોગવીને સુખી થાય તો એટલું ચલાવી લેવામાં આવશે. પણ કર્મ કર્યા વગર જો ઈચ્છા રાખે કે મને ફળ મળે તો એ ભ્રાંતિ છે. અત્ર અવિવેકીને એવો જાય તે, આ તો અવિવેકીને જન્મતી હોય છે. અને જ્ઞાની પુરુષને આવી સ્થિતપ્રજ્ઞને આવી સ્પૃહા જન્મતી નથી. પ્રારબ્ધ કર્મણ સુખ માત્ર પ્રાપકત્વાત. પ્રારબ્ધ કર્મ મહાપુરુષ માટે સુખ લઈ આવશે ખરું. હર્ષાત્મિકાવા ચિત્તવૃત્તિ. એટલે પ્રારબ્ધ કર્મ તો સુખ માત્ર જ લઈ આવશે. પ્રારબ્ધ કર્મ એને માટેની સ્પૃહા નહીં લઈ આવે. એ સ્પૃહા ઉત્પન્ન કરવી એ ભ્રાંતિ છે. અથવા બીજો અર્થ કરે છે હર્ષાત્મિકા ચિત્તવૃત્તિ. સ્પૃહા શબ્દ લોપતા તો સુખ ખાધું ને જે આનંદ થઈ ગયો ને એ વૃત્તિ છે એને સ્પૃહા કહો, તે પણ ભ્રાંતિ જ છે. અહો ધન્યોહમ યસ્તે મમ ઈદૃશમ સુખમ ઉપસ્થિતમ. અરે વાહ, હું તો ધન્ય છું કે મને આવું સુખ આવીને મળી ગયું છે. કોવામય તુલ્યોસ્તિ ભુવને. આ ત્રણેય લોકમાં મારા જેવો ધન્ય છે કોણ? કેન ઉપાયને વા મમ ઈદૃશમ સુખમ ન વિચ્છિદ્યેત. હું શું કરું આ સુખ મારું ચાલ્યું ના જાય અને મારી પાસે હંમેશા જ રહે. ઇતિ એવમ આત્મિકા ઉત્ફુલ્લતા રૂપા તામસી ચિત્તવૃત્તિ. જુઓ, આ તો આનંદની વૃત્તિને પણ તામસી કહી. કઈ વૃત્તિ? એ આનંદને ભોગવતો હોય ત્યારે એવી ઈચ્છા જન્મે કે આ આનંદ મારો તો વાહ વટ છે આપણો. આપણે કેટલા ધન્ય છીએ, ત્યાં સુખ આપણને મળ્યું છે. એવા પ્રકારની વૃત્તિ જન્મે એ તામસી વૃત્તિ છે, ભ્રાંતિ છે. તો જ્ઞાની સ્થિતપ્રજ્ઞની અંદર આ બંને પ્રકારની વૃત્તિ જન્મતી નથી. ભાષ્યકાર આગળ કહે છે વીતરાગ ભય ક્રોધ રાગશ્ચ ભયંચ ક્રોધશ્ચ વીતાઃ વિગતાઃ રાગ ભય ક્રોધાઃ યસ્માત સહ વીતરાગ ભય ક્રોધઃ સ્થિતધીઃ સ્થિતપ્રજ્ઞો મુનિઃ સંન્યાસી તદા ઉચ્યતે. રાગ ભય અને ક્રોધ જેનામાંથી ચાલ્યા ગયા છે એવો જે છે એ સંન્યાસી, એને વીતરાગ ભય ક્રોધ એવો સ્થિતપ્રજ્ઞ મુનિ કહેવામાં આવે છે. રાગ શોભનાધ્યાસ નિબંધોનો વિશેષો
રંજનાત્મક ચિત્તવૃત્તિ વિશેષ અત્યંત અભિનિવેશ રૂપ. રાગ છે વસ્તુ તો વસ્તુ છે, પણ આ વસ્તુ સુંદર છે એમ કેવું, બરાબર? ખાવાનો છે, સ્થળ છે, રહેવાનું છે, કપડાં છે, ઘર છે, બધી વસ્તુઓ છે, પણ એ વસ્તુમાં બહુ સુંદર છે એમ કેવું એને શોભનાધ્યાસ કહેવામાં આવે છે. એવો શોભનાધ્યાસ કરવામાંથી જન્મતો વિષય પ્રત્યેનો રંજનાત્મક ચિત્તવૃત્તિ વિશેષ. તો એકવાર આપણે કહ્યું કે આ વસ્તુ બહુ સુંદર છે અને પછી એ વસ્તુ મળી એટલે ખુશ થયા. દરેક વસ્તુ મળે તો ખુશ નથી થતા આપણે, હર્ષ થઈ જાય, વાહ મજા પડી ગઈ, એવું બધી વસ્તુથી ના થાય. પણ જે વસ્તુ પર પહેલા આપણે શોભનાધ્યાસ કરીએ કે આ વસ્તુ બહુ સરસ છે અને પછી એ મળે ત્યારે અત્યંત હર્ષિત થઈ જઈએ, ખુશ થઈ જઈએ. રંજનાત્મક ચિત્તવૃત્તિ વિશેષ અત્યંત અભિનિવેશ રૂપ. અત્યંત ચોંટી જવાપણું, એને ખસેડવાનું મન જ ના થાય, એવું મનમાં લાગી જાય ને ગમી ગયું પછી છોડવાનું જ મન ના થાય. આ મનમાં જે રાગ વિશેષ છે એને અહીં અભિનિવેશ છે, એને રાગ કહેવામાં આવે છે. રાગ વિષયસ્ય નાશકે સમુપસ્થિતે તન્નિવારણ અસામર્થ્યમ આત્મન મન્યમાનસ્ય દૈન્યાત્મક ચિત્તવૃત્તિ વિશેષ ભયમ. ભય કોને કહે છે કે હવે આપણને આ વસ્તુ બહુ ગમે છે, બરાબર, એને માટે રાગ જન્મે છે, વાહ બહુ સરસ વસ્તુ છે. એવું જયારે ગમ્યું આપણને જન્મ્યું એ વખતે તસ્ય નાશકે સમુપસ્થિતે, તમે આવ્યા છો અને તોડી નાખવાનો છો. પણ નાનો છોકરો છે, મને એમ કે હું પૂજા કરીશ સરસ મજાની, બરાબર, આમ ગુલાબના ફૂલ લઈને બેસી ગયા સવારના પોરમાં અને આપણે પૂજા કરવાનું શરૂ કર્યું. આપણને બધું બરોબર તૈયાર કરી નાખ્યું, વચ્ચે ઉઠવું નહીં પડે આપણે, અને 108 ફૂલના ચડાવીશું, ફૂલ અર્ચના કરીશું. અને એવું કરતા કરતા છોકરો આવી ગયું વચ્ચે, કોઈ એ આપણું હોય તોય ચાલે, ગમે તે, પણ એવું કંઈક કામ કરતા હોઈએ આપણે અને એમાં કશુંક આવી જાય અને પછી એક ફૂલ ઉચકી લે એટલે આપણે પહેલા તો ધ્યાન ના આપીએ, લઈને પાછું મૂકી દઈએ, આપણે આપણું કામ ચાલુ રાખીએ. તો તરભાણું ફેંકી દે, આસમાની ફેંકી દે, પાણી ઢોળી કાઢે તોય આપણે વાંધો ના લઈએ. પછી આગળ ચાલે અને પછી ભગવાન ચઢાવેલા ફૂલ લઈને તોડવા માંડે બધું. પછી જે જાય ને આપણું મગજ, ક્રોધ આવી જાય. પહેલા ભય જન્મે, ભય થયા પછી ક્રોધ થાય. પહેલા ભય જન્મે, કયા પ્રકારનો ભય જન્મે? રાગ વિષયસ્ય નાશકે સમુપસ્થિતે, મારા રાગનો વિષય જે છે એનો નાશ કરનાર આવી પડ્યો છે અને હું ઈચ્છું કે એનું ટાળી શકું, પણ એનું ટાળી શકતો નથી. રાગ વિષયનો નાશ કરનાર આવીને ઉભો રહ્યો છે. તન્નિવારણ સામર્થ્યમ આત્મન મન્યમાન તન્નિવારણ અસામર્થ્યમ, એના નિવારણનું અસામર્થ્ય પોતાને માનનારો કરે. રામ રામ, શું કરું, મારું ચાલો ને તને અબાદ ના દો, નથી ચાલતું મારું. અસામર્થ્યમ આત્મન મન્યમાનસ્ય દૈન્યાત્મક ચિત્તવૃત્તિ વિશેષ. અંદર દીનતા જન્મે કે શું કરું, મારું ચાલો તીક તમાચો ઉચકીને જડી દઉં, હું કંઈ કરી શકતો જ નથી. આવી રીતનું વર્તન કરે છે, આમ કરે છે, પેલું કરે છે, આ તો ચાલે જ ના, આવી તો કઈ રીત કહેવાતી હશે. અને મારું ચાલે તો મારું કશું ચાલતું નથી. અને પછી અંદર બિચારો એવો બળ્યા કરે. આવું જે થતું હોય છે ને પહેલા તો ભય કહેવામાં આવે છે. એવમ રાગ વિષય વિનાશકે સમુપસ્થિતે, જો એને હું ટાળવા સમર્થ ના થાઉં તો ભય જન્મે. જો સમુપસ્થિતે તન્નિવારણ સામર્થ્ય આત્માના મન્યમાનસ્ય, પણ એ માનતો હોય કે હું આને તો ક્યાં ઉચકીને ફેંકી દઈશ, અને ખરેખર ફેંકવાની શક્તિ ધરાવતો હોય કે મારામાં સામર્થ્ય છે તેને હું ફેંકી દઈશ, ત્યારે અભિજ્વલનાત્મક ચિત્તવૃત્તિ વિશેષ ક્રોધ. આવા તો કંઈ જોઈ નાખે અમે, અને આવા ઉચકીને ફેંકી દઉં, એમની જોડે તો વાત ના કરું, અને માટે ફેંકું કે ના ફેંકું પણ ફેંકવા માટે તત્પર તો થઈ જ ગયો છે. એટલે આ પ્રકારનો જે વૃત્તિ વિશેષ છે એને ક્રોધ કહેવામાં આવે છે. એ બધા વિશ્લેષણો એટલા માટે હોય છે કે આપણે સમજતા જઈએ. એટલે પછી શું કરવાનું, રાગ જન્મતો હોય, ભય જન્મતો હોય, ક્રોધ જન્મતો હોય, આ લક્ષણ લેવાનું કે આવું કેમ થયું, ક્રોધ જન્મ્યો મને, ઓહો, તો આપણને શું કહ્યું હતું કે ક્રોધ ક્યારે જન્મે? જ્યારે આપણો રાગનો વિષય હોય, એ રાગના વિષયનો કોઈ વિનાશ કરનારો હોય, આવીને ઉભો હોય અને આપણી ઈચ્છા હોય કે એને ટાળીએ અને આપણે ખરેખર ટાળી શકતા હોઈએ, ત્યારે પછી જે અભિજ્વલનાત્મક જે અંદર તમતું ઊભું થઈ જાય ને, અંદર બળતરા શરૂ થઈ જાય, એને ક્રોધ કહેવાય. તો મારામાં અંદર બળવાનું શરૂ થઈ ગયું છે, એટલે કે એને કહેવાય તો ક્રોધ. એટલી ઓળખાણ પડી કે આને ક્રોધ કહેવાય. તો ક્રોધ જન્મ્યો કે
શું થયું કે ક્રોધ જન્મ્યો? હા, પણ આવી રીતે આપણે ખાવા બેસીએ અને થાળીમાંથી લઈને ખાવા માંડે કે જતો રહે તો ક્રોધ તો જન્મે જ ને. ઓ આઈ સી. એટલે મારી થાળીમાંનું ભોજન જે લઈ જાય એ ક્રોધનું કારણ બને. તો હું જમવા બેઠો અને મારો નાનો બાળક આવ્યો અને લઈ ગયો તો ક્રોધનું કારણ બન્યો ખરો? તો લઈ ગયેલો ભાવથી પાછો બોલાવવું, મારા ખોળામાં બેસાડવું અને પાછળ એને ખવડાવવું. તો કે જ્યારે મારી થાળીમાંથી કોઈ લઈ જાય ત્યારે ક્રોધનું કારણ બને છે એવું નથી હોતું, બરાબર ને? તો આ જ કેમ ક્રોધનું કારણ બને? બધું શોધવું પડે, આવી તકલીફ લેવી પડે. એમ ના પડે કે ક્રોધ ના આવવો જોઈએ, મારામાં ક્રોધ છે જ નહીં. ચિદાનંદ રૂપ શિવોહમ નમે દ્વેષ રાગો નમે લોભ મોહો મદો નૈવ મે નૈવ માસ્તર્ય ભાવ. એમ ગમે એટલી 1000 વાર બોલીએ કે 50,000 વાર બોલીએ, મદ મોહ માત્સર્ય ભાવ કશું જાય જ ના. જે જન્મે તેને ઓળખવો પડે કે આ જન્મ્યો, આ કારણથી જન્મ્યો, આવી રીતે જન્મે એને આ કહેવાય. જે રીતે જન્મ્યો હોય એનાથી ઉલટા ક્રમમાં એને દૂર કરવું પડશે. એટલે અંદર બળતરા જન્મે પહેલા કે બળતરા ખોટી વસ્તુ છે, બળતરા શાંત થઈ જાય. પછીની વસ્તુ આ નાશક છે. તો કોણે કહ્યું કે નાશક છે? ત્રીજી વસ્તુ આ દ્વેષ, આ રાગનું કારણ શું કામ બને છે? દ્વેષનું નિમિત્ત રાગ જ હોય છે. એક જગ્યાએ રાગ હોય તો એનાથી વિરુદ્ધ માટે દ્વેષ હોય. આપણને આપણા ગુરુજી માટે રાગ હોય તો આપણા ગુરુજીનું કોઈ અપમાન કરે તો આપણે દ્વેષનું નિમિત્ત બની જ જાય. એમાં આપણને પેલા માટે દ્વેષ નથી પણ ગુરુજી માટે રાગ છે. અને એના કારણે કેટલાક રાગ હોવા જોઈએ, પછી કેટલાક રાગ હોય તો ખોટું પણ નથી, એ અપવાદરૂપ વસ્તુઓ છે. પણ જોડે જોડે એ ક્રોધ પણ મારા કાબુમાં તો હોવો જ જોઈએ. ધારો કે મારા ગુરુજીનું અપમાન કોઈએ કર્યું અને મને ગુસ્સો ચડ્યો કે જાહેરમાં એને 2-4 તમાચા જોડાડી દઉં અને બધાની વચ્ચે અપમાન કરી નાખું અને એને આમ સંભળાવી દઉં, તો એ પણ ક્રોધ ખોટો જ છે. હા, એ વાત સાચી કે ગુરુજીનું અપમાન થાય તો આપણને ના ગમે, એ ન થાય એવો પ્રયત્ન આપણે કરીએ, પણ નોટ અ રિએક્શન, ઇટ્સ એન એક્શન. રિએક્શન તરીકે નહીં, એક્શન તરીકે કરી શકીએ કે હા આ વસ્તુ યોગ્ય નથી તો શું કરવું જોઈએ. એ માણસને એની ભૂલનું ભાન કરાવવાનો આપણો રોલ છે ખરો કે નહીં? પહેલા તો આપણા ગુરુજીનું અપમાન થતું હોય તેમાંથી એમને બચાવવાનો આપણો રોલ છે ખરો કે નહીં? હા, આમ તો હું સાથે છું અને મારે આ કરવું જોઈએ, મારી જવાબદારી છે, એટલે મારે આ કરવું જ જોઈએ. તો કેવી રીતે કરું? બધાની વચ્ચે તમાચા ચોંટી દઉં, એનું અપમાન કરું, સંભળાવી દઉં, લોકોમાં જાહેર કરું? ના, એ તો બરોબર નથી. તો હું કોઈ યોગ્ય રસ્તો શોધી કાઢું જેથી કરીને ગુરુજીનું ખરાબ ના દેખાય, એમનું માન ન ઘવાય, એમનો આદર પણ થાય, સાથે સાથે પેલો માણસ પણ ઘવાય નહીં, એઝ બેસ્ટ એઝ પોસિબલ. અને કદાચ એમાંથી એ શીખે ખરો, એ સુધારવાનો પ્રયત્ન કરે, શીખે અને છતાં ઘવાય નહીં, આવો પ્રયત્ન કરી શકાય. એટલે ક્રોધ પણ કરવાની જરૂર હોય તો એ એક્શન તરીકે, એક્શન એટલે મારી સ્વતંત્રતા જાળવીને હું નક્કી કરું છું કે શું કરું, ક્રોધ કરવો કે ના કરવો. લોકોને આવું તકલીફ છે, આપણા છોકરા કહેલું ના મારે ક્રોધ કરવો કે નહીં. ઓફિસમાં આપણે એક મોટા ઊંચી પાયરી ઉપર છીએ, આપણા હાથ નીચેના લોકો કોને કામ કરાવવાનું છે અને સીધા કરાવો તો એ કરે જ નહીં, લાલ આંખ કરો તો જ કરે. તો શું કરવું, ક્રોધ કરવો કે નહીં? આવી બધી વસ્તુઓ બહુ આપણને નડતી હોય છે. હવે ખરેખર ક્રોધ ન કરવા ઈચ્છેના પ્રશ્નો નથી હોતા, ક્રોધ કરવાને જસ્ટિફાય કરવાના જ આ પ્રશ્નો હોય છે. એટલે શું કરું, ક્રોધ તો કરવો જ પડે ને. તો પહેલા તો એ નિર્ણય પર આવવું જ જોઈએ કે ક્રોધ ખોટી જ વસ્તુ છે, ક્રોધ અત્યંત ખોટી વસ્તુ છે. અને રાગ, ભય અને ક્રોધ બધું એકમાંથી જન્મે છે. હા, રાગનું જ નામ ભય છે, ભયનું જ નામ ક્રોધ છે. એટલે ક્રોધ મહાત્માઓ કહે છે કે આપણે હાથમાં અંગારો લઈએ અને કોઈના ઉપર ફેંકીએ તો એના પર તો જયારે ફેંકશે ત્યારે બાળશે અને ઉપરાંત એ તો પહોંચ્યા પછી એનો ઘણો માઇલ્ડ, ઘણો મંદ પડી ગયો હશે, એને તો નહીં બાળે પણ મારા હાથે તો ચોક્કસ બાળી જ મૂકશે. અને એટલા માટે એ ક્રોધ એ આપણું નુકસાન કરનારું છે એવું સમજવું જોઈએ. દ્વેષને માટે કહે છે દ્વિવિષ, એ બંને પ્રકારે વિષ છે, આપણને પણ બાળે છે અને જેને માટે દ્વેષ હોય એને દુઃખ તો પહોંચતું જ હોય છે કે કંઈ કારણ વગર માણસ મારો દ્વેષ કરે છે. દ્વેષ કરનારે દુઃખ થાય છે અને દ્વેષ્ય પણ મનમાં એને ઓળખાય તો ખરું જ ને કે આ માણસ આપણો દ્વેષ કરે છે. એટલે આ બધી વસ્તુઓને ઓળખવી અને હવે જરૂર જણાય કે ક્રોધ કરવો પડશે. તો હું દાખલો એક આપું છું કે આપણે ત્યાં એક ભાઈ હતો અને રખડી ખાતો હતો, આપણી સીધી ભાષામાં કહીએ તો. એટલે કોલેજમાં અને સ્કૂલોમાં જાય ને ટ્યુશનમાં બધે ઘરમાંથી પિતાજી પૈસા ભર કરે તો જોડી લઈને ફરવા જાય ખરો અને પછી ભણવા ના જાય, એ કે આમ તેમ ફરતો હશે, પિક્ચરો જોતો હશે. એક દાડો એના પિતાને ખબર પડી કે છોકરો પિક્ચરમાં જઈને બેઠો છે અને ભણતો નથી.
જઈને જોઈ આવે અને ખાતરી કરી, પાછા આવી ગયા ઘેર. પછી છોકરો પિક્ચર જોઈને પૂરું કરીને ઘેર આવ્યો. આવી ગયો બેટા, કેમ છે? ચાલ જમી લઈએ. જમી લીધું, પરવારીને તૈયાર થઈને પછી ઉપર લઈ ગયા એને અને પછી શરૂ કર્યું મારવાનું. ક્યાં ગયો હતો? તો જુઓ, ધીસ ઇઝ એન એક્શન. રિએક્શન હોત તો થિયેટરમાં એને બાવડો પકડીને બહાર કાઢીને ત્યાં ઝીંકવા માંડ્યો હોત, પણ એમણે એને થિયેટરમાં કશું જ ના કહ્યું. એને પાછો આપવા દીધો, ખવડાવી લીધું, અને પછી જયારે ગુસ્સો કર્યો ત્યારે એના પર ગુસ્સો એવી રીતનો ના થાય કે એને નુકસાન થાય. ઘણી વાર આપણે મારી બેસે તેવું આડું વાગી જાય, 32 ઉઠી જાય, પછી આપણે દવાખાને લઈ જવું પડે પાછું, આપણે રડતા થઈ જઈએ. એટલે ક્રોધ પણ મારા વડે થઈ જાય એવું નહીં. થઈ જાય તો શું થયું કે ક્રોધ કર્તા બની ગયો અને હું કર્મ બની ગયો. એ ક્રોધની સ્વતંત્રતા થઈ ગઈ, હું પરતંત્ર બની ગયો. પણ હું ક્રોધનો કરતા રહું કે હું નક્કી કરું છું કે ચાલો હું ક્રોધ કરું છું. બીજી મિનિટે નક્કી કરું છું બહુ ક્રોધ કરે, બિચારો હવે રડવા માંડશે, ડરી જશે, ફરી મારી પાસે આવે ને તરત હસ્તે મોડે વાળી લઈએ, બેટા હું તો તને ખાલી કહેતો હતો. હા, તો સ્વતંત્રતાએ ક્રોધ કરી શકીએ અને સ્વતંત્રતાએ એ ક્રોધમાંથી મુક્ત પણ થઈ શકીએ. જો જરૂર લાગતી જ હોય કે કેટલીક વસ્તુઓ માટેનું સાધન ક્રોધ જ છે, તો આમ ડેલિબરેટલી એઝ એન એક્શન, રિએક્શન તરીકે પરતંત્રતાથી નહીં, મારી સ્વતંત્રતાએ હું ક્રોધ કરી શકું. રાગ દ્વેષ હોય તો ક્રોધ આવે, પણ રાગ દ્વેષ વગરનો ક્રોધ હોય, બરાબર? તેઓ રિએક્શન તરીકેનો ને એક્શન તરીકેનો ક્રોધ હોય. પણ આવા રાગ, હવે મહાત્માને કોઈ જગ્યાએ રાગ પણ નથી, દ્વેષ પણ નથી, એટલે મહાત્માને ક્રોધનું કારણ નથી, એવું પણ ખરું. એવા મહાત્મા જયારે રાગ દ્વેષ ક્રોધથી મુક્ત હોય ત્યારે એ સ્થિતપ્રજ્ઞ મુનિ કહેવાય છે. જોડે જોડે એવું નથી કે માત્ર આટલાથી સ્થિતપ્રજ્ઞ થઈ જાય છે. હા, માત્ર આટલાથી સ્થિતપ્રજ્ઞ થઈ જવાય એવું નથી. ઘણા ડેલિબરેટ કે સોફિસ્ટિકેટેડ લોકો હોઈ શકે કે વ્યવહારમાં જ્યારે જુઓ ત્યારે મલકાતા મોડે હસ્તે મોડે વ્યવહાર કરતા હોય, ઊંચા અવાજે વાત પણ ના કરતા હોય, અને ગુસ્સો તો કરતા એવું લાગે જ ના આપણને. એટલે આ બધી વસ્તુઓ માત્ર ફૂટપટ્ટીઓ નથી, આ તો એના લક્ષણો છે કે અંદર જે જ્ઞાની હશે એ બહારથી આવો હશે, પણ બહારથી આવો હશે માટે જ્ઞાની હશે એવું નથી. અથવા આટલું જ હોય એટલે જ્ઞાની થઈ જવાય. તો આ વસ્તુઓ દંભથી પણ થઈ શકતી હોય, એ પોલિસી તરીકે પણ હોય કે તમે વેચાણ કરતા હોય. દાંતના ડોક્ટર, બધા ડોક્ટર એવું જ કરતા હશે, પણ બધાનો ઝાઝો અનુભવ આપણે નથી કરવો પડતો. પેલો દાંતના ડોક્ટર કને ગયા હોય એ તમે ગમે તે કરો ને બસ જરાક જ, જરા એટલા પ્રેમથી સરસ રીતે વાતો કરે તમારી જોડે, આપણને થાય કે કેટલા કોમળ માણસો છે. એ જ વખત એના હાથ નીચેની છોકરી હોય ને પેલી, અને એ કશો કહે તો ફટાક દઈને એવો ગુસ્સો કરે એની સામે, તો આપણને ખબર પડે કે ઓ આવું પણ હોય. એટલે ઇટ્સ એ પોલિસી કે પેશન્ટને અમુક રીતે ટ્રીટ કરવો જોઈએ હસ્તે મોડે વાત કરીને, જેથી કરીને એનું મન ડાયવર્ટ પણ થાય, તો એને દુઃખ ઓછું લાગે વગેરે વગેરે ઘણા કારણો હશે એમના. પણ એ પોલિસી કે રિવાજ હોય તે વ્યક્તિત્વને બદલતું નથી હોતું, એ તો અંદર રહી જ જાય છે. પણ વ્યક્તિત્વ બદલાયું છે કારણ કે એનો કોઈ જગ્યાએ રાગ નથી, અભિનિવેશ નથી, અને એટલા માટે હવે દ્વેષ અને ક્રોધને કારણો પણ નથી. અને વળી 57મા શ્લોકમાં કહે છે, યસ સર્વત્રાનભિસ્નેહઃ તત્તત્ પ્રાપ્ય શુભાશુભમ નાભિનંદતિ ન દ્વેષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. તો સ્થિર બુદ્ધિવાળો શું બોલે છે એનો જવાબ હવે, અથવા લોકો સાથે વ્યવહાર કેવો કરે છે એનો જવાબ આ શ્લોકમાં અપાઈ રહ્યો છે. યહ સર્વત્ર અનભિસ્નેહ, એ કોઈની સાથે અત્યંત તીવ્ર આસક્તિ વાળો નથી. તત્ત પ્રાપ્ય શુભાશુભમ, વોટ એવર, કોઈ વસ્તુ કે વ્યક્તિ કે સ્થળ કે ગમે તે કશુંક આવે તો કશાક પ્રત્યે ચોંટી જ જાય એવું નથી. ન અભિનંદતી ન દ્વેષ્ટિ, આવે તો પણ ઠીક છે, ના આવે તો પણ ઠીક છે, આવે તો એકાએક અભિનંદન, આ તો બહુ સરસ છે, આ તો મને બહુ જ ગમ્યું, આ તો આવવું જ જોઈએ એવું પણ નથી. અને કશુંક આવે આ ક્યાંથી આવી પડ્યું એવો દ્વેષ પણ નથી. ભાષ્ય વાંચીએ. આગલા શ્લોકની ટીકામાં એક વાક્ય એવું કહે છે, એવમ લક્ષણ સિદ્ધિ સ્વ અનુભવ પ્રકટનેન. તો આવો જે યોગી કે સ્થિતપ્રજ્ઞ માણસ છે એ પોતાના અનુભવને પ્રગટ કરતો હોય ત્યારે પ્રગટ કરવા માટે શિષ્ય શિક્ષાર્થમ, શિષ્યોને શિક્ષણ આપવા માટે
અનુદ્વેગ નિસ્પૃહત્વાદિ વાચ પ્રભાષતે અન્વય ઉક્ત. એ ઉદ્વેગ વગરની અને સ્પૃહા વગરની વાણી બોલે છે. એવં ચ અન્ય વિમોક્ષો દુઃખે ન ઉદ્વેજેત સુખે ન પ્રહૃષ્યેત. એટલે કે બીજા મુમુક્ષુ મોક્ષની ઈચ્છા વાળાએ પણ દુઃખ આવી પડે તો ઉદ્વેગ ના કરવો કે અરે રે મને આવું કેમ થયું, એવા ઉદ્વેગમાંથી બચવું જોઈએ. અને સુખ આવી પડે તો એની સ્પૃહા ન કરવી જોઈએ. આ બધા શ્લોકો સાધક માટે સાધન છે, એટલે આપણે સાધન તરીકે બધા શ્લોકોને સમજવા જોઈએ. આ શ્લોકનું ભાષ્ય વાંચીએ. યો મુનિહિ સર્વત્ર દેહ જીવિતાદિષુ અપી અનપિસ્નેહ અભિસ્નેહવર્જિતઃ તત્તત્ પ્રાપ્ય શુભાશુભમ તત્તત શુભમ અશુભમ વા લબ્ધ્વા ન અભિનંદતે ન દ્વેષ્ટે શુભમ પ્રાપ્ય ન તુષ્યતે ન હૃષ્યતે અશુભમ ચ પ્રાપ્ય ન દ્વેષ્ટે ઇત્યર્થઃ. તસ્ય એવં હર્ષ વિષાદ વર્જિતસ્ય વિવેકજા પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા ભવતે. જે સર્વત્ર અભિસ્નેહ છે, જે મુનિ સર્વત્ર દેહ જીવિતાદિષુ અપી, બહારની વસ્તુઓની વાત જ નથી, પણ શરીર ચલાવવા માટે જે ઓછામાં ઓછી વસ્તુઓ ખાવા પીવાની, પહેરવા ઓઢવાની કે રહેવાની જોઈતી હોય એને માટે પણ તીવ્ર આસક્તિ નથી. હવે આટલી વસ્તુ તો જોઈએ જ. જનક મુનિનો દાખલો બહુ જાણીતો છે આ બધી બાબતોમાં, કે યાજ્ઞવલ્ક જનક રાજાનો યાજ્ઞવલ્કે મુનિ પણ એમના ગુરુજી ગણાય છે. અને એમને ભણાવતા બધા સાધુઓને ભણાવતા હશે. મિથિલા નગરીની બહાર કોઈક જગ્યાએ સ્વાધ્યાય ચાલતો હશે. યાજ્ઞવલ્કે મુનિને જરા જનક રાજા પ્રત્યે રહેમ નજર હશે એવું દેખાતું હશે. અને અગુઓ સે ચલી આવી હે, બાકીના લોકોને જે બળી જ જાય કે એકના ઉપર ગુરુજીને વધારે પ્રેમ છે એવું દેખાય. એટલે બાકીના થાય કે આ કઈ નવીના જનક રાજા છે, હા એ જ તમારા શિષ્ય છે, અમે નથી. એવો વિચાર ના આવે કે આપણી લાયકાત એની લાયકાતમાં કઈ ફેર છે ખરો કે નહીં, એવો વિચાર ના આવે. પણ ગુરુજી રાગ દ્વેષ રાખે છે, પક્ષપાત કરે છે, એવું બધું થાય. ચણપણ ચાલે એટલે બધાને ખબર તો પડે જ ને. ગુરુઓને ખબર તો પડે છે, ભલે બહાર વ્યક્ત ના કરે, જાણે તો ખરા કે શું ચાલે છે. એક સ્વાધ્યાય ચાલતો હતો, મિથિલા નગરીમાંથી બૂમ પડી, આગ લાગી છે, આગ લાગી છે, મિથિલા આખી બળી રહી છે. અને બૂમ પડી એટલે બધા સાધુઓ જે બેસતા હતા અધ્યયન કરવા માટે, બધા અધ્યયન પડતું મૂકીને દોડ્યા મિથિલામાં. અધ્યયન તો ચાલુ જ હતું, પણ બાકીના બધા લોકો દોડતા દોડતા ગયા ગામમાં. અને થોડીક વાર બધા દોડતા હાંફતા પાછા આવ્યા. અરે રે, ક્યાંય આગ તો લાગી જ નથી, ખોટા ધક્કા કેમ ખવડાવ્યા આપણને, શું થયું? કે ના કશી આગ નથી. તે મહારાજ તમારે કેમ દોડવું પડ્યું? તમારે ક્યાં બંગલો બળી જવાનો હતો? બંગલોની મારી ઝૂંપડી તો હતી જ ને. પણ બીજાને કે તમારે શું હતું? મેં 2-4 કપડાં પેલા લટકાવેલા હતા, એ મારા બળી જવાના હતા ને. એટલે આમ નાની નાની વસ્તુઓની આસક્તિ. તો જનક રાજાનું કંઈ પૂછે છે કે આ બધા લોકો એક ઝૂંપડી માટે કે કૌપિન માટે દોડ્યા, તો તમે તો આખી મિથિલાના રાજા છો, તમે કેમ ના દોડ્યા? મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે કિંચન દહ્યતે. મિથિલા આખી પ્રદીપ્ત હોય કે બળી જતી હોય, મારું કશું બળતું નથી. આમાં એવું બેદરકારી કે બેજવાબદારી નથી. તો અધ્યયન માટે જયારે બેઠા છે ત્યારે એ વખત અત્યાશ્રમસ્થ, એ બધા આશ્રમથી અને બધા વર્ણથી મુક્ત છે. એમનું અત્યારે કોઈ કર્તવ્ય નથી, કોઈ જવાબદારી નથી. અધ્યયનમાં આવું ચિત્ત છે એમનું કે એમને બાકીની વસ્તુ આખી મિથિલા જેવી મિથિલા એમને વિક્ષિપ્ત કરી શકતી નથી. એટલે શુભ અશુભ વસ્તુઓ પ્રાપ્ત થાય તો એની સામે માણસના મનમાં અત્યંત તીવ્ર આસક્તિ કે તીવ્ર દ્વેષ જન્મે નહીં, એવું જરૂરી કે ઈચ્છનીય એવો મોક્ષનો ગુણ માનવામાં આવ્યો છે. યહ સર્વત્ર યો મુનિ દેહ જીવિતાદિષુ અપી. તો પેલા મુનિઓ કરે કે બહુ મહાન પરિગ્રહ નહોતો, પણ શરીર જાળવવાની નાની વસ્તુઓ હતી, એની માટે તો દોડ્યા ને. તો કે શરીર જાળવવા માટેની વસ્તુઓ માટે પણ છત્રી હોય ને, કૌપિન હોય ને, આચ્છાદન એકાદ ચાદર હોય, એકાદ ચાકડી હોય, આવી એકાદ એક જોડ કશીક વસ્તુઓની હોય, 2-4 વસ્તુઓની. તો એને માટે પણ ભલે સાચવવી જોઈએ, માંગવી જોઈએ ખલાસ થઈ જાય તો, અને ઉપયોગ પણ કરવો જોઈએ. પણ પછી એમાંથી કોઈ લઈ જાય
તુલસીદાસજી મહારાજ માટે કહેવાય છે કે એકવાર કંઈક એ સવારે બેઠા હશે અને સરસ બે પુરુષો આવ્યા અને એમને પ્રણામ કરવા લાગ્યા કે તમને તો ધન્ય છે. કેમ શું થઈ ગયું? તો કે તમે પેલા બે જે ચોકીદાર રાખ્યા છે ને પહેરેગીર, એ કોણ છે? કે મેં અહીં પહેરેગીર ચોકીદાર રાખ્યા છે? મને તો ખબર જ નથી. અરે બે સુંદર રાજકુમારો ઘોડા પર બેસીને રાત્રે તમારું રક્ષણ ચોકી કરે છે? ના ના, હું તો જાણતો જ નથી કે છે. તમે કેવી રીતે જોયા? કે અમે રાત્રે તમારી ઝૂંપડીમાં ચોરી કરવા આવેલા, એમાં જે કંઈ નાનું મોટું હશે તે અમે ચોરી કરવા આવ્યા હતા અને રાત્રે અમને કોઈ અંદર પેંચવા ના દીધા. બે સરસ મજાના રાજકુમારો ઘોડા ઉપર બેસીને તમારી ઝૂંપડીની ચોકી કરતા હતા. તમે જતા રહે, અમે ચોરી ના કરી શક્યા. તુલસીદાસજી મહારાજની ઝૂંપડીમાં હશે શું? આ નાની મોટી બે ચાર કંઈક કપ રકાવી કે એવું જે નાનું મોટું એવું જ કંઈક હશે ને. બીજું શું હશે એમની પાસે? બીજું દાડે સવારે ઝૂંપડીમાંથી બધું ખાલી કરી નાખ્યું કે આ મારી વસ્તુઓ છે, એને માટે મારા ભગવાનને રામ લક્ષ્મણજીને અહીં ચોકી કરવું પડે છે? મારે કશું જોઈશે જ નહીં. દેહ જીવિત આદિશું આપી, શરીર ચલાવવાની નાની નાની વસ્તુ હોય એને માટે આસક્તિનો અભાવ છે કે લો જવા દો, મારે કશું નહીં જોઈએ. આવો અનભિસ્નેહ. અભિસ્નેહનો અભાવ એટલે શું? મારો રૂમાલ કેમ લઈ ગયો, મારી પેન્સિલ, મારી દોરી પર કપડાં કેમ સુકાઈ ગયો? આટલો રૂમ મારો છે, આટલો રૂમ તારો છે, મારા રૂમની દોરી આટલી છે, તારા રૂમની દોરી આટલી છે, તારે તારા રૂમની દોરી પરથી ગયું. સુકવનારો હોશિયાર પાછો. પોતાને બાયણે સૂકવે તો અજવાળું અંધારું થઈ જાય ને, તો બીજાને બાયણે સૂકવવા જાય. પેલો બીજો કે મારા ક્યાં સૂકવો? ત્યારે કંઈક કંઈક જાત જાતની વસ્તુઓ હોય. આવું બધું ચાલે. એ તો અનભિસ્નેહ. એક અઠવાડિયા માટે આશ્રમમાં હોઈએ તો એ પાછું આવું તો ખરું જ. યસ સર્વત્ર અનભિસ્નેહ દેહ જીવિત આદેશો આપી. ચાલો ઠીક છે, જરૂરની વસ્તુ માટે કઈ વાંધો નહીં જોઈએ આપણે પહેણે. હવે એવું કંઈ સહેલું તો નથી જ. અને પછી આપણે ઉદારતા દાખવે એટલે અંતે જ સર કરે. એટલે પછી આપણે એવું તો ના જ ચલાવી લેવાય ને. કેટલા દાડા ચલાવી લઈએ? એક દાડો ચલાવીએ, બે દાડા ચલાવીએ. આપણે અહીંયા આવીને બાંધી દઈએ દોરી, કોઈ આપણે ના પાડે. એવું 4 ડગલા એવું વળી એ પણ ખોટી વાત તો કહેવાય જ ને. આમ મને વાંધો કશો નથી, એવું છે ને ચલાવી લઈએ. સમજી શકાય એવું છે આવું બધું. પણ આવું નાનું 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 કરતા કરતા જ નીકળી શકાશે. બાકી દરેક વસ્તુનો સામનો કરીશું. આમ કેમ ને પેલું કેમ નહીં. મિથ્યામાં કોઈ ન્યાય નામની વસ્તુ નથી, કોઈ અન્યાય નામની વસ્તુ નથી, કોઈ સત્ય નામની વસ્તુ નથી, કોઈ અસત્ય નામની વસ્તુ નથી, કોઈ સારું નામની વસ્તુ પણ નથી અને કોઈ ખોટું નામની પણ વસ્તુ નથી. દોરડીમાં સાપ ખોટો અને ફૂલની માળા સારી, એવું ખરું કે નહીં? દોરડીમાં દેખાતો સાપ ખોટો અને ફૂલની માળા સારી, એવું ખરું કે નહીં? નહીં? ફૂલની માળા સારી નહીં? એને ગળામાં પહેરી શકાય, ભગવાનને ચડાવી શકાય, અને સાપથી તો બીક લાગે. તો સાપ ખોટો અને માળા સારી, એવું નહીં. આ ગચ્છ તિષ્ઠેતિ સ્વાગતમ સુહૃદો પીવા. કોઈ આવે તો આવ, જા, બેસ, ઉભો રે, આપનું સ્વાગત છે, આપ તમારા સુહૃદ છો. આમાંની એક વસ્તુ સમ્માનનમ ચ ન બ્રુયાત મુનિ મોક્ષ પરાયણ. મોક્ષ પ્રાપ્ત કરવા ઈચ્છો તો જે મુનિ છે, મોક્ષને વરેલો જે મુનિ છે, તે આમાંનું કશું બોલતો જ નથી. આવ્યો, બહુ જય શ્રી કૃષ્ણ, ગયો, બહુ સરસ, બોલી બેઠો, બહુ સરસ, બોલ્યો, બહુ સરસ, ના બોલ્યો, ઓછો, બહુ સરસ. આ બધામાં કેવી રીતે આપણો રસ્તો કાઢવો. નદી સમુદ્રને મળવા નીકળી છે અને નદી નાના મોટા વિઘ્ન આવે તો કૂદકો મારીને ચાલવા માંડે. વિઘ્ન તો ધોઈ કાઢે, એની ચિંતા જ નથી. જો મોટો ખડક આવી ગયો રસ્તામાં તો શું કરે? માડી વાળે નદી. તોડતા તોડતા તો નદી તૂટી જાય. નથી તૂટતો તો શું કરે? એ બાજુએ જાય. તો પેલો એટલો મોટો છે ને કે બાજુએ જવાય એવું જ નથી, તો એ પાછી વળે. હા, ક્યાંક ક્યાંક એવું લાગે એ નદી જગ્યા બહુ પવિત્ર કહેવાય છે કે એણે ઘણું મોટું કામ કર્યું છે. નદી તો નીચે જ જાય, એ નદી પાછી વળી. વાહ, ત્યાં સાધનાઓ ખાસ કરવામાં આવે છે કે પાછા વળવાની ક્ષમતા છે. પાછી ફરીને ગોળ ફરીને પણ નદીએ સમુદ્રને તો જાય જ. આ બધાની અંદર આપણે ભૂલી જઈએ કે આગળ જવાનું છે. એટલે આવું તેવું તો ભગવાન રસ્તામાં ભગવાન નાખે કે આપણે કર્મ નાખ્યા હોય. અને ભગવાન એટલા માટે કે આપણા કર્મનું નામ લઈશું તો આપણે કર્મની જોડે યુદ્ધ કરવા બેસી જઈશું. મારા કર્મ આવા જ કેમ છે, ભગવાન આવું જ કેમ છે, આવું બધું. એટલે કેવું પ્રસાદ બુદ્ધિ, સરસ વસ્તુ પ્રસાદ બુદ્ધિ છે.
આટલા વર્ષથી વેદાંત ભણે છે ને, હવે ભાઈ આપણે આ ફૂટપટ્ટી બીજા માટે નહીં. હા, આપણે ફૂટપટ્ટી સાંભળીએ એટલે પછી મજા પડી ગઈ. જો પેલામાં રાગ છે, પેલામાં ભય છે, પેલામાં ક્રોધ છે, પેલામાં સ્પૃહા છે, પેલામાં તૃષ્ણા છે, આને માટે નથી. આ વસ્તુઓ આપણે જોવી, આપણામાં ઓળખવી અને ઓળખ્યા પછી એક્સરસાઇઝ શરૂ કરવી કે ધીમે 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 બધામાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરવો. તો મોક્ષપરાયણ મુનિ આ બધામાં પડતો નથી. એ દોરીને જે માળા માનતો હોય એની પ્રશંસા કરતો નથી, અને દોરડાને જે સાપ માનતો હોય એની નિંદા કરતો નથી. બંને સરખું જ છે, એમાં કોઈ સારોય નથી અને કોઈ ખોટોય નથી. આ બધામાં પડ્યા વગર અભિસ્નેહ વર્જિત. ચાલો, અનભિશ્રંગ પુત્રદાર ગૃહાદિશુ ભગવાન આગળ કહેવાના છે. જરૂરિયાતની વસ્તુઓ વિશે થોડોક સંબંધ રાખો. જરૂરિયાતની વસ્તુઓ વિશે ગમે એના ચંપલ પહેરીને ચાલવા માંડીએ અને ગમે જ રૂમમાં ઘૂસી જઈએ એવું નહીં કરવાનું. થોડો સંબંધ રાખવો. આપણા જ ચંપલ પહેરવા, આપણા જ કપડાં ઉતારવા સુકાયેલા હોય તો, અને આપણા જ આપણું જ કરવું ને પછી તો. કારણ કે બીજાનું કપડું તો બધું સરખું જ છે ને. હવે તો જે ના આવે એના કપડાં પહેરી લઈએ, એમાં શું? એવું ના ચાલે. અભિશ્વંગની ના પાડી છે તમે, એટલે અમે તો કોઈ આસક્તિ રાખતા જ નથી. ગમે એના ચંપલ પહેરીએ, ગમે એના ઘરમાં ઘૂસી જઈએ, ગમે એને થાળી પીરસેલી ખાઈ લઈએ. થાળી મૂકીને પાણી પીવા ગયો, થાળી બેસી ગયા. ના, અને એવું નહીં. થોડીક સમજપૂર્વકની આસક્તિ રાખવી. એક અભિસ્નેહ વર્ગ, સ્નેહ જુઓ, સ્નેહ ધાતુ છે. સ્નેહ એટલે ચોંટવું, બરાબર છે? એમાંથી સ્નેહ બન્યો છે. એટલે સ્નેહનું શું કામ છે? એને ચોંટાડવાનું કામ છે. સ્નિગ્ધ પણ એમાંથી ભૂતકૃદાંત બન્યું. સ્નિગ્ધ એટલે ચોંટેલું, બરોબર. એટલે સ્નેહ એટલે ચોંટેલો અથવા ચોંટવાનું નિમિત્ત. અભિસ્નેહ અભિત સારી પેઠે ચોંટેલો. એટલે અનભિશ્રંગ આગળ પણ કહેવાના છે. અહીં પણ અભિસ્નેહ વર્જિત. ચાલો, કેમ છો, સારું છે, આમ તેમ હાય હેલો જેટલું રાખવું. તો પછી તારા વગર તો મારો દાડો જ ના ઉગે અને તારા વગર તો મને ખાવાનું ના ભાવે, તો એ બધામાં પડવાની બહુ જરૂર નહીં. ઠીક વ્યવહાર કરીને છૂટા થઈ જવું. તત્ત પ્રાપ્ય શુભાશુભમ શુભમ અશુભમ વા લબ્ધ્વા. સારી ખોટી વસ્તુ આવ્યા કરે તો અભિનંદન કે દ્વેષમાં ન પડવું. શુભમ પ્રાપ્ય ન તુષ્યતે. સારો મળે તો ખુશ થઈ જતો નથી. અશુભમ પ્રાપ્ય ન દ્વેષ. અશુભ મળે તો દ્વેષ કરતો નથી. કસ્યવમ હર્ષ વિષાદ વર્જિતસ્ય વિવેકજા પ્રજ્ઞા. આવો જે હર્ષ અને વિષાદથી મુક્ત છે જ અથવા મુક્ત થવાનો પ્રયત્ન કરે છે, એની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત છે. જે થઈ ગયો છે એની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત છે. એ પ્રયત્ન કરે છે, એ આજે નહીં તો કાલે પહોંચશે. સર્વેષુ ધનદાર દેહ જીવનાદિષુ અભિસ્નેહ અનભિષ્ટવેહ. એટલે બધી જ બાબતમાં, પત્ની હોય કે ધન હોય કે શરીરને જીવવા માટેની વસ્તુઓ હોય, એને માટે પણ તીવ્ર સ્નેહ નથી. અભિસ્નેહ વાળો જે હોય તે જ ધનદારદેશુ વિકલેશુ સકલેશુ વા અહમ એવ વિકલઃ સકલોસ્મીતિ દૈન્ય દર્પોપેતઃ પૂર્વ અપર અનુસંધાન રહિત જલપતિ. જે માણસ અત્યંત તીવ્ર આસક્તિ ધરાવતો હોય ને, પત્ની, પુત્ર કે પૈસા કે બધી વસ્તુઓ જાય તો દુઃખ તો થાય જ, બધાને દુઃખ થાય, અને આવે તો સારું લાગે, એ વાત સાચી છે. પણ ઠીક છે, ચાલો દુઃખ થયું પછી એમાંથી તરત કટાર થઈ જાય, પાછો ઉભો થઈ જાય. વિકલેશુ ક્ષતિવાળા હોય, દીકરો માંદો પડે એટલે પોતે રડવા માંડે, દીકરો પાસ થાય તો પોતે ફૂલાઈ જાય, એ ન પાસ થાય તો જાણે પોતે ફસડાઈ પડે. તો સકલેશુ વિકલેશુ વા, એમનામાં કંઈક સારું કે ખોટું થાય એની સાથે પોતે સિમ્પેથેટિક રિએક્શન, એટલે સહાનુભૂતિપૂર્વકનું એનામાં જે થાય એ બધું આપણામાં પણ થવા માંડે. એમાંથી જે વર્જિત છે, નહીં તો શું થાય કે અહમ, એના વિકલતાથી હું વિકલ છે એવો દૈન્ય દર્પોપેતઃ, એની મુશ્કેલીથી મારામાં દીનતા આવે, અને એનું સારું થાય તો મારામાં દર્પ આવે, મારો દીકરો એટલે શું ખબર છે, વગેરે. પૂર્વ અપર અનુસંધાન રહિતો જલપતિ, આવો બબડાટ કરતો હોય કે અરે હું તો બિચારો થઈ ગયો, અથવા તો વાહ આપણો કેવો બટ છે, વગેરે. ભગવતી પરમાત્માને તો સર્વથા અભિસ્નેહવાન ભવે દેવ. તો ક્યાંય સ્નેહ નહીં રાખવાનો, એટલે કાલથી ગુરુજીની જોડે સ્નેહ નહીં રાખવાનો, ભગવાન એવું કરવાનું કે નહીં, ક્યાંય સ્નેહ નહીં રાખવાનો. તમે કહ્યું છે એટલે ભગવાન જોડે થોડોક રાખવાનો, પણ વ્યવસ્થિત નહીં રાખવાનો, કે ના એવું નહીં. ભગવતી પરમાત્માને તો સર્વથા અભિસ્નેહવાન ભવે દેવ. ભગવાન પરમાત્મા વિશે તો સર્વ રીતે અભિસ્નેહ, સારી પેઠે પ્રેમ રાખવો જ. અનાત્મ સ્નેહ અભાવસ્ય તદર્થત્વાત. અનાત્મામાં સ્નેહ શેને માટે છોડવાનો કયો છે? ભગવાનમાં સ્નેહ કરવા માટે જ. પણ ભગવાનમાં છોડી દેશો તો ક્યાં કરશો? એટલે ભગવાનમાં સ્નેહ કરવો અને એને મદદથી બાકીના સ્નેહો છોડવા.
અને વળી આગળ 58મા શ્લોકમાં કેવી રીતે બેસે છે, તો સિદ્ધાસન કે પદ્માસનમાં નહીં. એટલે એવો પ્રશ્ન નથી કેમ બેસે છે, કયા આસનમાં બેસે છે, કયા પોસ્ચરમાં, એના ચિત્તની સ્થિતિ કેવી છે એ પૂછે છે. એનો 6 શ્લોકથી ઉત્તર આપે છે. યદા સંહરતે ચાયમ કૂર્મોંગાનીવ સર્વશઃ ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેભ્યઃ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. અયમ કૂર્મઃ અંગાની ઇવ સર્વશઃ યદા સંહરતે. કાશ્વો જેમ પોતે આમ આવડી મોટી ઢાલ છે એની નાના નાના પગને મોઢું આગળ કાઢ્યું હોય અને ચાલતો હોય અને જરાક કોઈ ગળકે ને તો સંકોચી લે, એમ કાશ્વો જેમ ઉપસંહાર કરી લે છે એમ આ વ્યવહાર કરવાનું શરૂ કરે અને એવું લાગે કે વ્યવહારમાં કંઈ તકલીફ પડ્યું છે તો એ વિડ્રોસ, બહુ એમાં માથાકૂટ ના કરે, પોતાની જાતનો ઉપસંહાર કરી લે. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્યઃ. ઇન્દ્રિયોને એના વિષયોમાંથી પાછી ખેંચી લે છે, એની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત છે. ભાષ્યમાં કહે છે કિંચ યદા સંહરતે સમ્યક ઉપસંહરતે ચ અયમ જ્ઞાનનિષ્ઠાયાં પ્રવૃત્તો યતિઃ કૂર્મોંગાનીવ સર્વશઃ યથા કૂર્મઃ ભયાત સ્વાનિ અંગાની ઉપસંહરતે સર્વતઃ એવં જ્ઞાનનિષ્ઠઃ ઇન્દ્રિયાણિ ઇન્દ્રિયાર્થેભ્યઃ સર્વવિષયેભ્યઃ ઉપસંહરતે તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. ઇત્યુક્તાર્થમ વાક્યમ. યદા સમ્યક ઉપસંહરતે ચયમ જ્ઞાનનિષ્ઠાયાં પ્રવૃત્તો યતિઃ. તો જ્ઞાનનિષ્ઠા જેને પ્રાપ્ત કરી છે અથવા જ્ઞાનનિષ્ઠા પ્રાપ્ત કરવામાં જે પ્રવૃત્ત થયેલો છે એવો યતિ જ્યારે પોતાના બધા જ અંગો અને ઇન્દ્રિયોને સંકેલી લે છે. કૂર્મઃ અંગાની ઇવ સર્વશઃ. જેવી રીતે કૂર્મ કે કાશ્વ ભયાત ભયાવીને ઉભો રહે ત્યારે પોતાના અંગોને પોતાની ઢાલની અંદર રક્ષણમાં ખેંચી લે છે. સર્વતઃ એવં જ્ઞાનનિષ્ઠા. એવી રીતે જ્ઞાનનિષ્ઠા પણ ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્યઃ. ઇન્દ્રિયોને વિષયોમાંથી બધા જ વિષયોમાંથી શબ્દ સ્પર્શ રૂપ રસગંધ એટલે ધર્મને અનુરૂપ વિષયો ચાલે કે ના ચાલે. લસણ ડુંગળી ના ખાઈએ પણ બાકીના જે આપણા બધા સરસ ખાટા ખારા અથાણા ને પાપડ ને ચટણી ને એવું બધું ખવાય કે ના ખવાય, અથવા શબ્દ સ્પર્શ બધા પ્રકારના વિષયો, અથવા એટલે ગૃહસ્થને માટે જેટલી છૂટ હોય એટલા ભોગ તો ભોગવાય કે ના ભોગવાય, તો કે ના, બધી જ ઇન્દ્રિયોને પોતાના સર્વેભ્ય વિષયેભ્ય ઉપસંહરતે. બધી જ ઇન્દ્રિયોને તેમના બધા જ વિષયમાંથી જો સંકેલી લે છે. કારણ કે આપણી શક્તિઓનો હ્રાસ આ વિષયોમાંથી થતો હોય છે, વિષયોના ભોગમાંથી ઇન્દ્રિયો દ્વારા. એટલે પેલો એક પાણીનો પાઇપ હોય ને, આપણા ઘરમાં પાણી આવતું હોય, હવે એને 5-10 કાણા પડ્યા હોય, ધારો કે 10 કાણા પડ્યા છે, તો એમાંથી પાણીને વહી જતું બચાવવા માટે કેટલા કાણાને આપણે બંધ કરવા પડે. એક પાઇપને 10 કાણા પડ્યા છે, આપણા ઘરમાં પાણી આવે છે ને પાણી બધું બહાર વહી જાય છે, આપણા ઘરમાં આવતું નથી, તો પાણીના કેટલા કાણા પાઇપના બંધ કરવા પડે? 10 9 કરીએ 8 કરીએ ના ચાલે, 10 કાણા બંધ કરવા પડે, કારણ કે 10 માંથી પાણી જાય છે. એટલે વારાફરતી એક એક ઇન્દ્રિયને પહેલા આપણે થોડો વખત શબ્દ ઉપર સંયમ કરીએ, શબ્દને રજા આપી દઈએ, પછી સ્પર્શ ઉપર સંયમ કરીએ, પછી હવે વાંધો નથી, પછી શબ્દ સ્પર્શ રૂપ ઉપર આપણે સંયમ કરીએ, ગંધ ઉપર કરીએ, રસો ઉપર કરીએ, આમ વારાફરતી 2 મહિનાનો સંયમ, 2 મહિનાનો સંયમ, 2 મહિનાનો સંયમ. તેવું ચાલે કે ના ચાલે? કે ના. સર્વશઃ સર્વ વિષયેભ્ય, બધા જ વિષયોમાંથી. હા, વારાફરતી એટલે ચાલો હવે આનું કામ પત્યું તો એ તો સંયમ થઈ જ ગયો, અને પછી બીજો એ કદાચ કરી શકાય, કદાચ બધું સાથે ના થાય તો, કે પહેલા હું મારી જીભ ઉપર સંયમ કેળવી લઉં, પછી આ કરું વગેરે વગેરે. પણ સરવાળે તો બધા જ વિષયોમાંથી ઇન્દ્રિયોને મુક્ત કરવી જ પડે. નહીં તો શું થાય છે કે માણસની જે 2-4 ઇન્દ્રિય 5 ઇન્દ્રિયમાંથી
જેને બાકીની ઇન્દ્રિયોનો ભોગ ના મળતો હોય તે જે મળે એમાં તૂટી પડે. પછી સાધુઓને મુખ્યત્વે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એમાંથી શબ્દ, અત્યારના સાધુઓને તો બધું જ મળે, બધા આશ્રમમાં ટીવી બે બધું હોય છે. એટલે હવે તો સાધુઓને બધું જ મળતું હોય છે, પણ મૂળ સાધુઓ ઝાડ નીચે રહેતા હોય બિચારા, એમને શું મળે? કશું શબ્દનું તો કશું મળે ને, સાંભળવાનું, સંગીત, નૃત્ય ને એવું બધું. સ્પર્શ તો ગૃહસ્થાશ્રમ ના હોય એટલે સ્પર્શનું સુખ જતું રહ્યું હોય. રૂપ સરસ સરસ જોવાનું પણ મળતું ના હોય. ગંધ તો શોભવાને માટે પણ એનો તો કંઈ ખાસ આકર્ષણ મને લાગે છે લોકોને. કેટલાક લોકો છે કહેવામાં છાંટીને ફરતા હશે ને કાનમાં નાખતા હશે ને, આઈ થિંક ગંધને માટેનું કંઈ આકર્ષણ મને ખબર નથી હોય કે ના હોય. પણ આ બધાની સાધુને બહુ કાં તો તક ના મળતી હોય અથવા ચાલે. પણ એક વસ્તુ રહી ગઈ, રસ. એની તક એને હોય. આશ્રમમાં ભંડારા થાય અને એટલા માટે ભંડારામાં પછી શું થાય કે શબ્દ, બધી ઇન્દ્રિયોને પર તેને સંયમ કરવો જ પડ્યો ને. તે બધો જે ઓવરઓલ ટોટલ સંયમ થયો ને, એ બધો સંયમ પછી ભંડારાની ડીશ આવે ત્યારે બધો સામટું તૂટી પડે. એટલે 20% બધી ઇન્દ્રિયોના હતા, ખાલી રસના 20% હતા, એમાં 100% સંયમ બધો છૂટી જાય એનો અને બધું ખાઈ લે માણસ. એટલે આવું બધું થતું જ હોય છે. એટલે બધી જ ઇન્દ્રિયો પર સંયમ, આ બધી વસ્તુઓ અઘરી છે કે સહેલી જે છે ત્યાં જ છે. પણ એકાદું કાણું રહી ગયું, બાકીના બધાને કાણા કરી નાખશે. અને એટલા માટે આ બધી ઇન્દ્રિયો પર સંયમ એનો પણ ગંભીરતાપૂર્વક અભ્યાસ કરવો યોગ્ય હોય છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.